ગયા વખતે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં 29 શ્લોક સુધી અવગાહન કર્યું. થોડું વિહંગાવલોકન કરી લે. સંસારસ્ય લયો મુક્તો ન પ્રપંચસ્ય કરહિચિત કૃષ્ણસ્ય આત્મરતોત્વસ્ય લયઃ સર્વ સુખાવહ પંચપર્વાત્વ વિદ્યાહિ જીવગા માયે આકૃતા. એટલે સંસારનો મુક્તિમાં લય થઈ જાય છે, પરંતુ પ્રપંચનો લય થતો નથી. કૃષ્ણની પોતામાં રમણ કરવાની ઈચ્છા થાય છે, આત્મરમણ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે પ્રલય થાય છે. અને તે બધા જીવોના સુખને માટે હોય છે. માયાથી ઉત્પન્ન થયેલી પંચપર્વા અવિદ્યા જીવને લાગેલી છે, જડને કે અંતર્યામીને નથી લાગેલી. બ્રહ્મ, ત્યાર પછી આકાશવદ વ્યાપકમ હિ બ્રહ્મ માયાંશ વેષ્ટિતઃ સર્વતઃ પાણીપાદાંતમ સર્વતો અક્ષિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ અનંતમૂર્તિ તદ્બ્રહ્મ યવિભક્તમ વિભક્તિમત. બ્રહ્મ છે આકાશની માફક વ્યાપક અને માયાથી વેષ્ટિત છે. બ્રહ્મને સર્વ ઠેકાણે, સર્વ જગ્યાએ હાથ, ચરણ, પર્યવસાન, આંખો, મસ્તક અને મુખ છે. એનાથી બ્રહ્મની સાકાર રૂપતા સમજાવે છે. શંકરાચાર્યજી જે બ્રહ્મને નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર માને છે, એના ખંડનમાં બ્રહ્મ છે હસ્ત, ચરણ, મુખ, ઉદર એ સાકાર રૂપ છે પ્રભુનું. બ્રહ્મને સર્વ ઠેકાણે કાન છે. બ્રહ્મ સર્વમાં વ્યાપીને સ્થિતિ કરે છે. તે અનંત મૂર્તિ છે, વિભાગ રહિત છે અને ઈચ્છા માત્રથી પ્રગટ થવા માટે એ વિભાગવાળું પણ બને છે. અવિભક્ત હોવા છતાં પણ વિભક્ત બને છે. અદ્વૈત હોવા છતાંય ઐચ્છિક દ્વૈત પ્રગટ થાય છે, લીલાર્થ. ત્યાર પછી બહુશ્યામ પ્રજાયેતિ વિક્ષા તસ્ય યભૂત સતી તદિચ્છા માત્ર તસ્માદ બ્રહ્મભૂતાંશ ચેતના સૃષ્ટ્યાદો નિર્ગતા સર્વે નિરાકારાસ્તદિચ્છયા વિસ્ફુલિંગા ઇવાગ્નેસ્તુ સદંશેન જડાપી. ભગવાનની એવી ઈચ્છા છે, કોહમ બહુશ્યામ, હું એકમાંથી અનેક રૂપ ધારણ કરું. એવી બ્રહ્મને સત્ય સંકલ્પવાળી ઈચ્છા થવાથી એ ઈચ્છા માત્રથી જ બ્રહ્મ છે, બ્રહ્મમાંથી બ્રહ્મભૂત અંશરૂપ જીવો પ્રગટ થયા. જે શંકરાચાર્યજી પ્રતિબિંબ માને છે કે બ્રહ્મ જે છે નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર બ્રહ્મ છે, એને માયાની સામે આવ્યા એટલે એનું પ્રતિબિંબ પડ્યું, તો એ માયા સબલ ઈશ્વર છે. અને અવિદ્યાની સામે આવ્યા અને પ્રતિબિંબ પડ્યું એ જીવ છે. એવું નથી. એનું ખંડન અહીંયા કરવા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ, ભગવાનની ઈચ્છાથી આ પ્રગટ થયું છે અને બ્રહ્મની જે સત્ય સંકલ્પવાળી ઈચ્છા છે એનાથી આ બ્રહ્મભૂત બધા જીવો પ્રગટ થયા છે. બ્રહ્મરૂપ એના અંશો પ્રગટ થયા છે બધા. કોઈ પ્રતિબિંબ નથી. મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાનના જ અંશ છે. સૃષ્ટિના આદિકાલમાં ભગવાનની ઈચ્છાથી, જેમ આદિકાલમાં એટલે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે જેવી રીતના અગ્નિમાંથી વિસ્ફુલિંગ નીકળે, એવી રીતના અસંખ્ય નિરાકાર જીવ નીકળ્યા. નિરાકાર એટલે કે આનંદ રહિત. અને બ્રહ્મના સદંશમાંથી બધા જળ પદાર્થો નીકળ્યા.
નિરાકાર એટલે એને પ્રાકૃત આકાર નથી એવું પણ આપણે સમજી શકીએ કે જીવ છે એની અંદર કોઈ પ્રાકૃત આકાર નથી કે કોઈ આપણા ભૌતિક ચક્ષુથી એ ગ્રહિત નથી થતા. આનંદાંશ સ્વરૂપેણ સર્વાંતર્યામી રૂપિણ સચ્ચિદાનંદ રૂપેશુ પૂર્વયો અન્યલીનતા. આનંદાંશ સ્વરૂપ વડે સર્વ અંતર્યામી રૂપો નીકળ્યા. એટલે સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી એના સદંશમાંથી આ બધા જળ સૃષ્ટિ પ્રગટ થઈ, ચિદંશમાંથી બધી જીવ સૃષ્ટિ અને આનંદાંશમાંથી અંતર્યામી પ્રગટ થયા. અંતર્યામીમાં સચ્ચિદ અને આનંદ ત્રણેય અંશ પ્રગટ હોય છે. જીવની અંદર સદ અને ચિદંશ છે પ્રગટ છે અને આનંદાંશ તિરોભાવ છે. જળમાં સદ છે પણ ચિદ અને આનંદનો તિરોભાવ છે. સાવ એબસન્સ છે એવું નહીં, આનંદાંશ ત્યાં નથી જ એવું નથી, તિરોહિત છે. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે અહીં સુધીના શ્લોકોમાં? ઉત્થાનિકામાં ત્રિવિધ્ય હેતુમાં સચ્ચિદાનંદ રૂપેશુ ઇતિ, એટલે જળ જીવ અને અંતર્યામી એ ત્રિવિધ્યનું કારણ બતાવે છે શ્રી મહાપ્રભુજી. એનો આપણે પાઠ કરશું. 1.5 શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપેશુ પૂર્વયોરન્યલીનતા અતએવ નિરાકારો પૂર્વવાનંદલોપતઃ જડો જીવો અંતરાત્મેતિ વ્યવહારસ્ત્રિધામતઃ. પ્રથમ આપણે વ્રજ ભાષામાંથી લઈએ. શ્લોકાર્થ અન્વય આપણે જોવો હોય તો જોઈ શકીએ એનો. સચ્ચિદાનંદ રૂપેશુ, સચ્ચિદાનંદ રૂપ જડ જીવ અને અંતર્યામીમાં પૂર્વયોહો એટલે જડ અને જીવમાંથી અન્ય લીનતા પછી રહેલા અંશોનો તિરોભાવ છે. અર્થાત સદમાંથી ચિદ અને આનંદનો તિરોભાવ છે, ચિદમાંથી આનંદનો તિરોભાવ છે, અંતર્યામીમાં ત્રણેય પ્રગટ છે. અતએવ આનંદ લોપતઃ, આનંદનો તિરોભાવ થવાથી જ નિરાકારો પૂર્વો એટલે જળ અને જીવ છે એ નિરાકાર થયા. નિરાકાર થવાનું કારણ આનંદનો લોપ થવાથી નિરાકાર થયા, એટલે આનંદ રહિત થયા એમ. ભગવાને એમાંથી આનંદ અંશનું તિરોધાન કર્યું લીલા માટે. અને જડો જીવો અંતર્યામી ઇતિ, જડો જીવો અંતરાત્મી ઇતિ, જડ અને અંતર્યામી એ પ્રકારે ત્રિધા એટલે 3 પ્રકારે, વ્યવહાર એટલે વ્યવહાર, મતઃ એટલે થયો છે. આ રીતના 3 પ્રકારે વ્યવહાર થયો છે. એટલે જીવમાં સદ અને ચિદ છે પણ આનંદનો તિરોભાવ થયો છે. જળમાં સદ છે પણ ચિદ અને આનંદનો તિરોભાવ થયો છે. એટલા માટે આનંદના લોપ થકી જળ અને જીવ આનંદ રહિત છે. આ બધું જગત બ્રહ્મરૂપ છે, છતાં જળ જીવ અને અંતર્યામી આ પ્રમાણે 3 પ્રકારનો વ્યવહાર માનેલો છે. બધું બ્રહ્માત્મક હોવા છતાંય, બધું જગત બ્રહ્માત્મક હોવા છતાંય જળ જીવ અને અંતર્યામી એ પ્રમાણે 3 પ્રકારનો વ્યવહાર મનાયેલો છે. વ્યવહાર માટે
એ રીતના સંજ્ઞા આપવામાં આવી છે. અંતતઃ તો સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, જળ હોય, જીવ હોય કે અંતર્યામી હોય. વ્રજભાષામાં જુઓ 47માં પેજ ઉપર આ શ્લોક આપેલા છે. सच्चिदानंद रूप जड़ जीव तथा अंतर्यामी में पूर्ववर्ती दौन में अर्थात जड़ तथा जीव में अन्य अर्थात पश्चादवर्ती अंश तिरोहित रहे हैं. अर्थात जड़त्व में चिद तथा जीव में आनंद अंश तिरोहित रहे हैं. अतएव जड़ तथा जीव दो आनंद के तिरोहित हुए वेसु निराकार यानी कि निरानंद है. जड़ અને જીવ છે એની અંદર આનંદ અંશનો તિરોહિત હોવાથી એ નિરાનંદ છે. નિરાનંદ એટલે આનંદ રહિત છે, એને અહીંયા નિરાકાર કહી રહ્યા છે. પારિભાષિક શબ્દમાં એમ નિરાકાર છે એટલે નિરાનંદ છે. या प्रकार सु जड़ जीव तथा अंतर्यामी को स्वरूपतः एक दूसरे सु विजाति विजाति यानी कि भिन्न होय को प्रतिपादन करी के એટલે જળથી જીવ ભિન્ન છે, જળ અને જીવથી અંતર્યામી ભિન્ન છે, અંતર્યામીથી જીવ અને જળ ભિન્ન છે, વિજાતિ છે. સમજાણું ને? જળ અને જીવ જે છે એ વિજાતિ છે. જળ જીવનો અંતર્યામી છે તો એ એની સાથે વિજાતિ છે. તો એક दूसरे सु विजाति अर्थात भिन्न होए को प्रतिपादन करी के अब नाम की दृष्टि सो भी इन तीनों के विजाति होए को प्रतिपादन करत है. नामनी दृष्टिથી જોઈએ આપણે જળ જીવ અને અંતર્યામી તો નામની દૃષ્ટિથી પણ વિજાતિ છે. समझ में आयु? जैसे तेज दो प्रकार को है. एक तो धर्मी रूप तेज, जैसे तेज दो प्रकार को है. एक तो धर्मी रूप तेज जैसे दिया, और दूसरो धर्म रूप तेज जैसे दिया को प्रकाश. એટલે એક ધર્મી રૂપ તેજ થયું અને એક ધર્મ રૂપ તેજ થયું. દીવો જે છે એ ધર્મીરૂપ તેજ છે અને એનો પ્રકાશ છે એ ધર્મરૂપ તેજ છે. સૂર્ય છે તો એ ધર્મીરૂપ તેજ છે અને પ્રકાશ સૂર્યના કિરણો છે એ ધર્મરૂપ તેજ છે. ऐसे ही सच्चिद और आनंद दो प्रकार के हैं. एक तो धर्मीरूप सच्चिदानंद है और दूसरे धर्मरूप सच्चिदानंद है. समझ में आवे छे ने? एक धर्मीरूप सच्चिदानंद અને એક धर्मरूप सच्चिद અને आनंद. तहाँ जड़ में धर्मी रूप सच्चिद आनंद छिप रहे हैं. એટલે જડ પદાર્થ છે એની અંદર ચિદ અને આનંદ છુપાયેલા છે. ધર્મી રૂપ ચિદ અને આનંદ તિરોહિત છે એટલે એ નિરાનંદ છે. और जीव में धर्मरूप आनंद छिप રહ્યો है એટલે એ ગુપ્તાનંદ છે. સમજમાં આવે છે ને વાત? જળની અંદર ધર્મીરૂપ ધર્મીરૂપ ચિદ અને આનંદ છુપાયેલા છે એટલે એ નિરાનંદ છે. અને જીવ છે એની અંદર ધર્મરૂપ આનંદ છુપાયેલો છે એટલે એ ગુપ્તાનંદ છે. એટલે એની અંદર આનંદ પ્રગટ થવાની સંભાવના છે જીવમાં, પરંતુ જળની અંદર કોઈ આનંદ અંશ પ્રગટ ન થાય. એટલે એની અંદર ધર્મીરૂપ ચિદ અને આનંદ છે તિરોહિત છે, છુપાયેલા છે. અને જીવની અંદર ધર્મરૂપ આનંદ છુપાયેલો છે, ધર્મીરૂપ નહીં પરંતુ ધર્મરૂપ. એટલે એ ગુપ્તાનંદ છે. એની અંદર આનંદાંશ છે, ગુપ્તાનંદ છે. જો ભક્તિ કરે તો ફરીથી એની અંદર એ ધર્મરૂપ આનંદ જે છુપાયેલો છે એ પ્રગટ થઈ જાય. अंतर्यामी में तो तीनों धर्म प्रगट है.
અંતર્યામીની અંદર તો સચ, ચિદ અને आनंद ત્રણેય ધર્મો પ્રગટ છે. वास्तव में तीनों भगवद रूप है. वास्तव में तीनों भगवद रूप है. એટલે જળ હોય કે જીવ હોય કે અંતર્યામી હોય, ત્રણેય ભગવદ રૂપ જ છે. ભગવાન જ એના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. भगवान જ એના કર્તા છે. तथापि उनमें जड़ जीव अंतर्यामी इन शब्दन को प्रयोग व्यवहार रूप है. એટલે વ્યવહારાર્થ વ્યવહાર થાય એટલા માટે આવા ત્રણ સંજ્ઞાઓ, ત્રણ અલગ અલગ નામ, ત્રણ શબ્દો એના માટે વપરાય છે. વ્યવહારાર્થ એમ છે. બધું બ્રહ્માત્મક એમ બધું બ્રહ્માત્મક હોવા છતાંય વ્યવહાર સિદ્ધ થાય એટલા માટે, સમજવા માટે જળ જીવ અને અંતર્યામી એવી સંજ્ઞા, એવા નામ એને આપવામાં આવે છે. આવરણ ભંગની અંદર આ શ્લોકને પુરુષોત્તમજીએ જે રીતના સમજાવ્યું છે એના શબ્દોમાં આપણે જોઈ લઈએ. હે શ્લોકમાં લખ્યું છે ને, सच्चिदानंद जड़ जीव तथा अंतर्यामी में पूर्ववर्ती दोन में अर्थात जड़ तथा जीव में अन्य पदार्थ अर्थात पश्चादवर्ती એટલે શું? પશ્ચાદવર્તી એટલે પાછળના બે. પશ્ચાદવર્તી એટલે પાછળના બે. सच्चिदानंद रूप जड़ जीव तथा अंतर्यामी में पूर्ववर्ती दोउन में अर्थात जड़ तथा जीव में अन्य अर्थात पश्चादवर्ती अंश तिरोहित है. पश्चादवर्ती એટલે કે પાછળના. એટલે કે પાછળના એટલે શું? તો કે જડ છે એની અંદર પશ્ચાદવર્તી એટલે જીવ અને સદ અને આનંદ. સદ છે, ચિદ અને આનંદ તિરોહિત છે. અને ચિદ છે એની અંદર અંતર્યામી આનંદ તિરોહિત છે. અને અંતર્યામીની અંદર ત્રણેય પ્રગટ છે. તો સચ્ચિદાનંદ રૂપ जड़ जीव तथा अंतर्यामी में पूर्ववर्ती दोउन में, पूर्ववर्ती दोउन में એટલે जड़ અને जीवમાં, अर्थात जड़ और जीव में, अन्य अर्थात पश्चादवर्ती, पश्चादवर्ती એટલે પાછળના. પાછળના એટલે જડને આપણે બોલીએ તો પાછળના કયા થયા? બે. હા, ચિદ અને આનંદ. અને જીવ બોલીએ તો પશ્ચાદવર્તી શું થયું? આનંદ. જડ બોલો તો, સદ બોલો તો ચિદ અને આનંદ તિરોહિત છે. પછી સદ અને ચિદ જ્યાં જીવમાં પ્રગટ હોય તો આનંદ તિરોહિત છે. પશ્ચાદવર્તી એટલે પાછળના. અર્થાત જડત્વ મેં ચિદ તથા જીવ મેં આનંદાંશ તિરોહિત છે. આ પશ્ચાદવર્તી. પશ્ચાદવર્તી એટલે અહીંયા કન્ટિન્યુટીમાં જે આપ્યા ને, સચ્ચિદ અને આનંદ, જડ જીવ અને અંતર્યામી. સમજમાં આવ્યું ને? ધર્મી રૂપ એટલે સંપૂર્ણ તિરોધાન છે ત્યાં. એમાં કોઈ પ્રગટ થવાનો ચાન્સ નથી એમ. અને જીવ છે એની અંદર ધર્મરૂપ તિરોહિત છે. આનંદ ધર્મી રૂપ નથી એટલે એને ગુપ્તાનંદ કીધો છે. મહાપ્રભુજીએ શ્રુતિ ગીતાની કારિકાઓ છે એમાં આજ્ઞા કરે છે કે ગુપ્તાનંદો યતો જીવા. જીવ છે એ ગુપ્તાનંદ છે. અને નિરાનંદમ જગત યતા, જગત બધું નિરાનંદ છે, એમાં તો આનંદ છે જ નહીં. અને પૂર્ણાનંદો હરિસ્તસ્માત જીવે સેવ્ય સુખાર્થી. પૂર્ણાનંદ તો એકમાત્ર હરિ જ છે. અને એ હરિનો જે આનંદ જો પ્રાપ્ત કરવો હોય તો એની સેવા કરવી જોઈએ. પૂર્ણાનંદો હરિસ્તસ્માત જીવે સેવ્ય સુખાર્થી. એને જો ભગવત સેવા કરવામાં આવે તો એ આનંદ પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહી રહ્યા છે કે જડ છે એની અંદર ધર્મી રૂપ ચિદ અને આનંદ તિરોહિત છે. ચિદય તિરોહિત છે, ધર્મી રૂપ એટલે કોઈ
એની અંદર કોઈ જીવ નથી, ચૈતન્ય નથી, એટલે ધર્મીરૂપ તિરોહિત છે, એટલે એ સાવ નિરાનંદ છે. અને જીવ છે એની અંદર તો સદય છે અને ચિદય છે, એ બેય તો પ્રગટ છે. આનંદાંશી છે, પણ એ ધર્મીરૂપ આનંદાંશ નહીં, પણ ધર્મરૂપ આનંદાંશ તિરોહિત છે. કારણ કે ગુપ્ત આનંદ છે, એની અંદર આનંદ છે, પણ એ પ્રગટ થઈ શકે જો એ ભગવાનની ભક્તિ કરે તો. એટલે ધર્મીરૂપ અને ધર્મરૂપ એમ કહ્યું છે કે જળમાં ધર્મીરૂપ ચિદ અને આનંદ તિરોહિત છે, અને જીવની અંદર ધર્મરૂપ. સમજાણું ને? એટલે જ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ, તો દીવો અને દીવાનો પ્રકાશ. તો દીવો એટલે ધર્મીરૂપ તેજ દીવાનું છે, અને પ્રકાશ જે છે એ ધર્મરૂપ છે. આવરણ ભંગમાં આપણે જોઈ લઈએ પુરુષોત્તમજી કઈ રીતના આ વાતને સમજાવે છે. પુરુષોત્તમજી 101 પેજ ઉપર જો આ શ્લોક આપેલો છે. પ્રકાશ પણ લઈ લે, ગુજરાતીમાં જુઓ. હવે આનંદાંશના તિરોભાવનું જ્ઞાપક એટલે જણાવનારું ચિહ્ન. હવે આનંદાંશના તિરોભાવનું જ્ઞાપક બતાવવામાં આવે છે, એટલે જણાવનારું ચિહ્ન બતાવવામાં આવે છે. આનંદાંશ તિરોહિત થવાથી જળ અને જીવ નિરાનંદ છે. સમજો, આનંદાંશ તિરોહિત થવાથી જળ અને જીવ નિરાનંદ છે, એટલે જીવ છે એ ગુપ્તાનંદ છે, જળ છે એ નિરાનંદ છે. આ ઠેકાણે આનંદને આકારના અર્થમાં વાપર્યો છે. આનંદ આકાર સમર્પકો, આગળ એ શ્લોક આવશે. તો આનંદ જે છે અહીંયા આકારના રૂપમાં વપરાયો છે. સમજો, એટલે જીવ છે એની અંદર આનંદાંશ તિરોહિત થઈ ગયો, એટલે એને નિરાકાર કીધા. કારણ કે અહીં આનંદને આકારના અર્થમાં વાપર્યો છે, પારિભાષિક શબ્દો છે. એટલા માટે ઈશ્વરનો આકાર માયાથી છે અને શુદ્ધ ચૈતન્ય થકી તે ભિન્ન છે, એમ માયાવાદીનું કહેવું શ્રુતિ થકી વિરુદ્ધ છે. એટલે ઈશ્વરનો જે આકાર છે એ માયિક છે, માયા સબલ ઈશ્વર છે, અને માયાથી એ આકાર એને પ્રાપ્ત થાય છે. પોતે તો અસમર્થ છે, માયા એને એવો આકાર આપે તો એ આકાર પ્રાપ્ત કરી શકે. આવી જે મિથ્યા, આવી જે ભ્રાંતિ માયાવાદીઓની છે, એનું ખંડન શ્રી મહાપ્રભુજીએ કરેલું છે કે ભાઈ ઈશ્વર જે છે એને કોઈ માયા પાસેથી આકાર ઉછીનો લેવો પડે, એવો શું અસમર્થ છે ઈશ્વર? તો ઈશ્વરનો આકાર માયાથી છે અને શુદ્ધ ચૈતન્ય થકી તે ભિન્ન છે, માયા સબલ ઈશ્વર. એવું માયાવાદીઓનું કહેવું શાસ્ત્રથી વેદથી વિરુદ્ધ છે. કેમ કે શ્રુતિમાં કોઈ ઠેકાણે માયાથી પરમાત્માનો આકાર કહેલો નથી. ભાઈ, માયિક આકાર નથી પરમાત્માનો. પરમાત્મા સાકાર છે, અને સાકાર બનવા માટે એને કોઈ માયાની આવશ્યકતા નથી કે માયા એને એવો આકાર પ્રોવાઈડ કરે તો જ સાકાર બની શકે. એવો એ કોઈ અસમર્થ કે માયકાંગલો નથી ઈશ્વર. એટલે શંકરાચાર્યજી એમ કહે છે કે માયા એને આકાર આપે તો એ બિચારો આકાર ધારણ કરી શકે, સાકાર બની શકે. આવું માયાવાદીઓનું મત છે. એટલે મહાપ્રભુજી એનું ખંડન કરે છે. અને જે શુદ્ધ ચૈતન્ય જે બ્રહ્મ છે, નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, એ જે બ્રહ્મ છે એનાથી ઈશ્વર અલગ છે, માયા સબલ ઈશ્વર અલગ છે, એવું ઈ માને છે. સમજમાં આવે વાત? આપણે એવું નથી માનતા. આપણે તો જે પરબ્રહ્મ કૃષ્ણ છે, જે સાકાર છે, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો,
એ જ એનું જે એક સ્વરૂપ બ્રહ્મ છે, એનું એક સ્વરૂપ ભગવાન છે, એનું એક સ્વરૂપ પરમાત્મા છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણેવ મયાત્રયી. કે ભાઈ 3 નામ અલગ અલગ છે, સંજ્ઞા અલગ અલગ છે, તત્વ એક જ છે. સમજાય ને? તત્વ તો એક જ છે, પણ એના નામ બ્રહ્મ કે પરમાત્મા કે ભગવાન, સમજાય ને? પણ માયાવાદીઓના મતમાં એ શું માને છે કે નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક બ્રહ્મ અલગ છે અને ઈશ્વર અલગ છે. ઈશ્વર જે છે ને એને આકાર જે પ્રાપ્ત થયો છે એ તો માયાના કારણે થયો. સમજાય ને? માયા પાસે એને માગ્યું, લાવો ભાઈ અમને આકાર આપો. બિચારો ઈશ્વર એટલો તો માયકાંગલો, એકલો એ આકાર ધારણ ન કરી શકે. એમ દૂધ પીતું બાળક હોય એવી રીતના. તો એવું જે શંકરાચાર્યજીનો મત છે એ ખોટો છે. મહાપ્રભુજી એનું અહીંયા ખંડન કરે છે કે માયાવાદીઓનું કહેવું શ્રુતિ થકી વિરુદ્ધ છે. કેમ કે શ્રુતિમાં કોઈ જગ્યાએ માયાથી પરમાત્માનો આકાર કહેલો નથી. પરમાત્માનો આકાર નેચરલી છે. પરમાત્મા સાકાર છે. મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. એટલે પરમાત્માને કોઈ માયાથી આકાર પ્રાપ્ત થાય છે એવું ક્યાંય કહ્યું નથી. માયા ભગવાનની શક્તિ છે જરૂર, પરંતુ કોઈ પરમાત્મા અસમર્થ નથી આકાર ધારણ કરવા માટે કે સાકાર બનવા માટે. સમજીશ ને? સર્વસમર્થ છે. જે ચાહે એવો આકાર ધારણ કરી શકે. મત્સ્ય બની જાય, કચ્છપ બની જાય, વારા બની જાય. સર્વસમર્થ છે. બધાએ આકાર ધારણ કર્યા ઠાકોરજીએ. એમાં કાંઈ માયાની જરૂર પડે? 24 અવતારો ધારણ કર્યા તો એમાં કાંઈ માયાની એને જરૂર નથી પડતી. સર્વસમર્થ છે પોતે. માયા વગર પણ એ બધા રૂપ ધારણ કરી શકે છે. માયા વગર પણ જગતને પ્રગટ કરી શકે છે. એટલે કોઈ ઈશ્વર કોઈ માયકાંગલો નથી કે કોઈ એવો માયાથી કોઈ પરાધીન નથી કે જેમ અત્યારે પત્નીથી ઓલો પુરુષ પરાધીન હોય ને ખૂણામાં બેઠો રહે એકલો એકલો, જો ઊભો થયો એટલે મારે જ બળ્યો. એમ શું માયા કઈ પુરુષને ઈશ્વરને કઈ ખૂણામાં બેસાડી રાખે છે કે જે ઊભો થયો એટલે બળ્યો મારી? બોલો, એવો કઈ ઈશ્વર માયકાંગલો છે? સર્વસમર્થ છે ઈશ્વર. આ પ્રમાણે આગળ કહે છે, આ પ્રમાણે જળ જીવ અને અંતર્યામીના સ્વરૂપનું વૈજાત્ય કહીને, વૈજાત્ય એટલે અલગ અલગ છે, જુદા જુદા છે, વિજાતિ છે, સજાતિ નથી. જળ પદાર્થ જેમાં ટેબલ છે અને આ પુસ્તક છે તો એ સજાતિ છે, બે જળ છે. સમજાય ને? જીવો બધા સજાતિ છે, જળ અને જીવ વિજાતિ છે, અલગ છે એમ ટૂંકમાં. તો જળ જીવ અને અંતર્યામીના સ્વરૂપનું વૈજાત્ય કહીને, વૈજાત્ય એ વ્યવહારાર્થ છે, અંતતઃ તો બધું બ્રહ્મ જ છે. સમજીશ ને? વૈજાત્ય કહીને નામ થકી વૈજાત્ય કહેવામાં આવે છે. સર્વનું ભગવત સ્વરૂપ ભગવદ રૂપત્વ છે, તો પણ વ્યવહારમાં જડ જીવ અને અંતર્યામી એ 3 નામ પૃથક કહેવાય છે. વ્યવહારાર્થ સમજવા માટે 3 અલગ અલગ સંજ્ઞા છે, નામ છે. હકીકતમાં તો ત્રણેય બ્રહ્મે જ લીધેલા રૂપો છે. જડ હોય, જીવ હોય કે અંતર્યામી હોય. શ્રી પુરુષોત્તમજીએ એના આવરણ ભંગમાં સમજાવે છે, જુઓ કે સર્વનો બ્રહ્માંશ સરખો હોવાથી ત્રિવિધપણું કેમ ઘટે છે ભાઈ? સર્વમાં બ્રહ્માંશ તો સરખો છે, ત્રણેય બ્રહ્મરૂપ જ છે, એમાં કઈ વધારે ઓછો બ્રહ્માંશ નથી. સમજીશ ને? જળ હોય, જળ છે એ બ્રહ્માંશ છે, જીવય બ્રહ્માંશ છે, અંતર્યામી પણ બ્રહ્માંશ છે. તો ત્રણેયની અંદર બ્રહ્માંશ સરખો હોવા છતાંય એનું ત્રિવિધપણું કેમ ઘટે, એટલે કે કેમ સિદ્ધ થાય? એ શંકાના ખુલાસામાં કહેવામાં આવે છે કે જળ જીવ અને અંતર્યામીમાં પૂર્વાંશમાં એક અંશની લીનતા છે. એક અંશની લીનતા છે. એટલે સદમાં ચિદ અને આનંદની લીનતા છે. સદ અને ચિદ જે છે જીવ, એની અંદર આનંદની લીનતા છે, તિરોહિત છે. એટલે સદંશમાં 2 અંશ એટલે ચિદંશ અને આનંદાંશની લીનતા છે
અને ચિદંશમાં એક અંશની એટલે કે આનંદ અંશની લીનતા છે અને અંતર્યામીમાં ત્રણેય અંશો એટલે કે 3, 2 અને 1 અંશના પ્રાગટ્યથી એટલે સચિદ અને આનંદ ત્રણેય અંશો પ્રગટ છે. એક જ બ્રહ્મના ત્રણેય અંશ છતાં ત્રિવિધપણું છે. એક જ બ્રહ્મના ત્રણેય અંશો છે સચિદ અને આનંદ, છતાંય વ્યવહારાર્થ આપણે એને જળ, જીવ અને અંતર્યામી એ રીતના વ્યવહાર કરીએ છીએ. જીવને અમુક પદાર્થ પ્રિય લાગે છે એનું કારણ આનંદની માત્ર સત્તા છે, પણ જીવમાં પ્રગટ આનંદ નથી. સમજાય ને? જળને કંઈ પ્રિય લાગે? તમે ટેબલને પૂછો, બેટા તને કંઈ પ્રિય લાગે? ટેબલ થોડું કંઈ કે મને પ્રિય લાગે. જીવને કહીએ તો એને કંઈક ને કંઈક વસ્તુ પ્રિય લાગે. સમજો, જીવને અમુક પદાર્થ પ્રિય લાગે છે એનું કારણ આનંદની માત્ર સત્તા એમાં છે, પણ જીવમાં પ્રગટ આનંદ નથી. સમજાય ને? માત્રામાં છે થોડોક, એટલે એને કોઈ પણ વસ્તુ છે પ્રિય લાગવા મને. એટલે જીવમાં પ્રગટ આનંદ નથી. પ્રગટ આનંદ હોય તો દુઃખી થવાનો સંભવ જ રહે નહીં. પ્રગટ આનંદ હોય તો દુઃખી થોડો થાય કે વોશિંગ મશીન નથી ને મોટો ફ્લેટ નથી ને મોટું મકાન નથી ને ગાડી નથી ને કેટલી બધી ડિમાન્ડ છે બિચારા જીવને. હે? તો દુઃખી થવાનો સંભવ કેમ છે? આનંદાંશ એની અંદર તિરોહિત છે એટલે બિચારો દુઃખી છે. પણ એને સાવ આનંદાંશ તિરોહિત છે એટલું નહીં, પણ માત્રામાં થોડી એની સત્તા છે એટલે એને વિષયોમાંથી થોડો આનંદની પ્રાપ્તિ અનુભૂતિ થાય છે. હકીકતમાં વિષયોમાંથી નથી થતી, અંદરથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે આનંદ. કારણ કે અહમ આત્માત્માનમ ધાત પૃષ્ઠ સંપ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર્યત કૃતે પ્રિય. એટલે એનું આનંદની માત્ર એમાં સત્તા છે થોડી. એતસ્ય એવા આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી, એવું શ્રુતિ કહે છે. બ્રહ્મની જે એક આનંદની માત્રા છે એની ઉપર બધી સૃષ્ટિ જીવે છે. બધી સૃષ્ટિને આનંદ આવે. જુઓ, કંઈક ને કંઈક. કોઈને ખાવાનો આનંદ આવે, કોઈને સૂતું જ રહેવાનો આનંદ આવે, કોઈને એસીનો આનંદ આવે, કોઈને પંખાનો આનંદ આવે, બધાને આનંદ આવે. હા, બોલો, બધાના આનંદની કંઈક અનુભૂતિ થાય છે. કેમ કે એતસ્યેવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. બ્રહ્મે આ પોતાનો આનંદ છે બધાની અંદર થોડો થોડો છાંટ્યો છે, એટલે અહીંયા એના આનંદની માત્ર સત્તા એમાં છે. આનંદાંશ પ્રગટ નથી. એ તો જીવે સેવ્ય સુખાર્થી બી જ્યારે ભગવાનની સેવા કરે ત્યારે એની અંદર આનંદાંશ છે એ પ્રગટ થઈ શકે છે. જે શાસ્ત્રએ જે સાધના બતાવી છે, જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એનાથી આનંદાંશ ફરીથી પ્રગટ થઈ શકે છે. અહીંયા સુધીમાં આપણો આ 30મો શ્લોક સંપન્ન થયો. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન છે કે સમજાઈ ગયો 30મો શ્લોક? પ્રશ્ન હોય તો પૂછો ભલે. 31મા શ્લોકની ઉત્થાનિકામાં અવતરણિકા. એવં ત્રૈવિધ્યમ ઉપપાદ્ય ચિદંસાનામ જીવાનામ સંસારમ પ્રકારમાહ વિદ્યા વિદ્યૈ હરે શક્તિ. એટલે આ પ્રકારે ત્રૈવિધ્યનું પ્રતિપાદન કરીને ત્રૈવિધ્યમ ઉપપાદ્ય, ત્રૈવિધ્ય એટલે જળ, જીવ અને અંતર્યામીનું સ્વરૂપતઃ અને નામતઃ પ્રતિપાદન કર્યું. ત્રૈવિધ્ય જળ, જીવ અને અંતર્યામીનું ત્રૈવિધ્ય પ્રતિપાદન કર્યું, સ્વરૂપતઃ પ્રતિપાદન કર્યું અને નામતઃ પણ એનું પ્રતિપાદન કરીને હવે જીવાનામ સંસારમ પ્રકારાહ ચિદંસાનામ જીવાનામ. હવે જે બ્રહ્મના ચિદંશભૂત જે જીવો છે એને સંસાર કઈ રીતના થાય છે એનો પ્રકાર આગળના શ્લોકમાં સમજાવે છે. 31મા શ્લોકમાં કઈ રીતના આવે ને
સંસાર થાય છે એનું વર્ણન કરે છે. કારણ કે સત પ્રકરણની અંદર આ સૃષ્ટિ જે છે એની અંદર આ બધી પ્રક્રિયા થઈ રહી છે, એટલે એનું પણ વર્ણન અહીંયા કરી રહ્યા છે. સત પ્રકરણ ચાલી રહ્યું છે એની અંદર આ જીવની વાત કેમ આવી, તો કે ભાઈ આ સૃષ્ટિની અંદર એને પણ આ રીતના જે સંસાર થઈ રહ્યો છે ચિદંશભૂત જીવને, એટલે એની વર્ણન આ સત પ્રકરણમાં આવી રહ્યું છે. તો એમાં જુઓ 31મા શ્લોકમાં વિદ્યા વિદ્યૈ હરેઃ શક્તિ માયૈવ વિનિર્મિતે તે જીવસ્ય નાન્યસ્ય દુઃખિત્વં ચાપ્ય અનિશતા. એનો આપણે અન્વય જોઈએ શ્લોકનો કે વિદ્યા અવિદ્યૈ એટલે વિદ્યા અને અવિદ્યા, હરેઃ એટલે હરિની, શ્રી કૃષ્ણની શક્તિ, એ બંને શક્તિઓ છે. અને માયાથી વિનિર્મિતે નિર્માણ થયું છે, અર્થાત માયાને અધીન છે વિદ્યા અને અવિદ્યા. તે વિદ્યા અને અવિદ્યા બંને જીવસ્ય એવ જીવરૂપ અંશને જ ભવતઃ થાય છે. અને એને કારણે જીવ છે ન અન્યસ્ય એટલે જડ અને અંતર્યામીને એ બાધારૂપ નથી કરતી. એમ વિદ્યા અને અવિદ્યા હરિની જે શક્તિ છે એ જીવને લાગે છે, જડને લાગતી નથી. એમ જડ કે અંતર્યામીને કોઈ બાધારૂપ નથી થતી. આ વિદ્યા અને અવિદ્યા જે છે ભગવાનની શક્તિ એ જીવને ઇફેક્ટ કરે છે, જડ કે અંતર્યામીને નહીં. તો એનાથી જીવને દુઃખીપણું ચ એટલે અને અનિશતા એટલે ઐશ્વર્ય રહિતપણું થાય છે. સમજાણ? શ્લોકનો અર્થ, એનો અન્વય. હવે આપણે એનો અર્થ જોઈએ. કે વિદ્યા અને અવિદ્યા એ માયા વડે નિર્માણ થયેલી હરિની શક્તિઓ છે. હરિની જે 12 શક્તિઓ ગણાવી આપણે જોયું હતું ને પાછળ, શ્રી ગિરા કાંત્યા ઈલા ઉર્જા હરી વિદ્યા વિદ્યા પુષ્ટિ, એ બધી શક્તિઓમાં જુઓ વિદ્યા અવિદ્યા બે હરિની શક્તિ છે. અને માયા વડે નિર્માણ થયેલી હરિની શક્તિઓ છે, અને તે જીવને લાગુ થયેલી છે, જડ કે અંતર્યામીને નહીં. અને જીવ જે લાગુ થઈ છે એટલે જીવ છે એના કારણે, અવિદ્યાના કારણે એને દુઃખીપણું અને અનિષ્ટપણું એ ભોગવે છે. એ વિદ્યા અને અવિદ્યા જે છે એ અંતર્યામી અને જડને લાગુ નથી થતી, જીવને લાગુ પડે છે, ને એના કારણે જીવ દુઃખી થાય છે બિચારો. અને અનિષ્ટતા, એની અંદર ઐશ્વર્ય તિરોહિત થઈ જાય છે. જે અનિષ્ટતા હોવી જોઈએ, કારણ કે બ્રહ્મનો અંશ છે તો એની અંદર બ્રહ્મના જેવું ઐશ્વર્ય હોવું જોઈએ. જેનો અંશ હોય એના જેવો એનામાં ગુણ તો આવવા જોઈએ ને. તો બ્રહ્મની અંદર ઐશ્વર્ય છે તો જીવમાંય હોવું જોઈએ. તો જીવમાં કેમ નથી? તો કે અનિષ્ટતા એની અંદર તિરોહિત થઈ ગયું છે, એને કારણે દુઃખી થઈ રહ્યો છે જીવ. બ્રજ ભાષામાં આપણે એને જોઈ લે ટીકા. या प्रकार त्रैविध्य को प्रतिपादन करी के अब चिदंशभूत जीव को संसार होय वे को प्रकार दिखावे हैं विद्या विद्यै हरे शक्ति इति. એટલે આ રીતના જડ જીવ અને અંતર્યામીનું પ્રતિપાદન કરીને હવે ચિદાંશભૂત જીવાત્માને સંસાર કઈ રીતના થાય છે એનું વર્ણન કરી રહ્યા છે. એમાં શ્રી મહાપ્રભુજીએ જે પ્રકાશ અને પુરુષોત્તમજીનું આવરણ ભંગ એ બેયને સાથે લઈને આ ગોકુલદાસજીએ ટીકા સમજાવી છે વ્રજ ભાષામાં. तो विद्या और अविद्या ये दोनों भगवान की शक्ति है, माया द्वारा प्रकट भई है. तासो भगवान ने माया के ही अधीन करी राखी है.
શું માયાને અધીન છે? વિદ્યા અને અવિદ્યા. ભગવાનની શક્તિ છે અને માયા દ્વારા પ્રગટ થઈ છે. માયાની પ્રોડક્ટ છે. વિદ્યા અને અવિદ્યા એ માયાની પ્રોડક્ટ છે અને ભગવાનને માયા કે હી અધીન કરી રાખીએ, કારણ કે માયાની જ શક્તિ છે વિદ્યા અને અવિદ્યા. અને માયા છે હે વિદ્યા આવે, અવિદ્યા હોય તો જ માયા હોય ને, વિદ્યા આવે તો પછી માયા દૂર ના થઈ જાય? નહીં, માયાની બે શક્તિ છે, વિદ્યા અને અવિદ્યા. માયા વિનિર્મિતે, માયાથી પ્રગટ થઈ. વિદ્યા માયાથી પ્રગટ થઈ, અવિદ્યા માયાથી પ્રગટ થઈ. અને માયા ભગવાનની શક્તિ છે. વિદ્યા વિદ્યા હરે શક્તિ માયા વિનિર્મિતે. માયાથી, માયાની પ્રોડક્ટ છે અને ભગવાનને અધીન છે. विद्या और अविद्या ये दोनों भगवान की शक्ति है, माया द्वारा प्रकट भई है. यहाँ सो भगवान ने माया के ही अधीन करी राखी है. એટલે વિદ્યા અને અવિદ્યા જે છે માયાને અધીન છે. भगवान की इच्छा के ही अधीन अविद्या को प्रकट होनो और छिप जानो है. समझो ध्यान थी. भगवाननी इच्छाथी ज भगवान की इच्छा के ही अधीन अविद्या को प्रकट होनो और छिप जानो है. એટલે ભગવાનની ઈચ્છાથી જીવ છે અવિદ્યાથી બંધન પામે છે અને ભગવાનની ઈચ્છાથી જ્યારે એને વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે મુક્ત થઈ જાય છે, છૂટી જાય છે બંધનમાંથી. સમજમાં આવે છે ને? ભગવાનની ઈચ્છાથી અવિદ્યા જે છે એના કારણે જીવ છે એને બંધન થાય છે અને જ્યારે એને પંચપરવા વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે એની અવિદ્યા છુપાઈ જાય, ત્યારે એ મુક્ત થઈ જાય છે. તો ભગવાનની ઈચ્છાને અધીન છે આ બે. સમજમાં આવી ને વાત? જીવને જે બંધન થઈ રહ્યું છે, અવિદ્યાથી બંધન થઈ રહ્યું છે, વિદ્યાથી મુક્તિ થઈ રહી છે, એ પણ ભગવાનને અધીન છે. કારણ કે ભગવાનની શક્તિ છે આ વિદ્યા અને અવિદ્યા. તો ભગવાન की इच्छा के ही अधीन अविद्या को प्रकट होनो और छिप जानो है. ऐसे ही विद्या को आविर्भाव यानी कि प्रकट होनो और तिरोभाव यानी कि छिप जानो भी भगवान की इच्छा के ही अधीन है. બંને, વિદ્યાનું પ્રગટ થવું અને છુપાઈ જવું, અવિદ્યાનું પ્રગટ થવું અને છુપાઈ જવું, એ બંને ભગવાનને અધીન છે. विद्या और अविद्या ये दो जीव के धर्म नहीं है. विद्या और अविद्या ये दो जीव के धर्म नहीं है. देह की प्राप्ति तथा जन्म मरण अविद्या सो होवे है. એટલે દેહની પ્રાપ્તિ અને એનું જન્મ મરણ થયા કરે એનું કારણ શું છે? અવિદ્યા. અવિદ્યાના કારણે જીવને સંસાર થાય, સંસારના કારણે એને જન્મ મરણ થયા કરે. સમજાણું ને? અને એને એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થાય. તો વિદ્યા और अविद्या ये दो जीव के धर्म नहीं है. भगवाननी शक्ति છે. देह की प्राप्ति तथा जन्म मरण अविद्या सो होवे हैं. विद्या सो जीव को मोक्ष यानी स्वरूप लाभ होई जावे हैं. વિદ્યાથી જીવને મોક્ષ થાય છે, એના સ્વરૂપ લાભ, પોતાના સ્વરૂપમાં સ્થિતિ. મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ, એનું નામ મુક્તિ. અન્યથા રૂપનો ત્યાગ કરીને, અવિદ્યાનો ત્યાગ કરીને પોતાના મૂળ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે બ્રહ્મનું, એનામાં સ્થિતિ કરવી, એનું નામ મુક્તિ છે. સમજમાં આવે છે ને વાત? તો વિદ્યા જે છે એનાથી जीव को मोक्ष यानी कि स्वरूप लाभ होवे हैं. अर्थात स्वरूप लाभ एटले शू? अर्थात ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य ये 6 गुण अविद्या के कारण छिप रहे हैं. वे ही विद्या सो पीछे जीव में प्रकट हो जावे हैं. समझाणु ने?
ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય જીવને અવિદ્યા લાગવાના કારણે છુપાઈ ગયા હતા. કારણ કે ઐશ્વર્ય, વીર્ય જ્યાં પ્રગટ હોય ત્યાં આનંદ પ્રગટ હોય. સમજીશ ને? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યનું પ્રાગટ્ય, એનું નામ આનંદનું પ્રાગટ્ય. હવે ઐશ્વર્યાદિ ગુણો જીવની અંદર છુપાઈ ગયા અવિદ્યા લાગવાના કારણે, અને જ્યારે એને વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે ફરીથી એની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ભગવાનના ગુણો એનામાં પ્રગટ થઈ જાય છે. तो विद्या सो जीव को स्वरूप लाभ होवे है, मोक्ष होवे है. अर्थात ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान, वैराग्य ये 6 गुण अविद्या के कारण छिपे रहे हैं. એટલે અવિદ્યાના કારણે છુપાઈ જાય, તિરોહિત થઈ જાય છે. વેહી વિદ્યા સો પીછે જીવ में પ્રગટ હોઈ જાવે હે. આ ગુણો ઐશ્વર્યાદિ ષડગુણો છે, ફરીથી વિદ્યાના કારણે પ્રગટ થઈ જાય છે. તથા भगवान सो प्रगट होते समय में जैसो इनको स्वरूप હતો वैसो ही स्वरूप जाए होई जावे है. समझे છે? तथा भगवान सो प्रगट होते समय में, भगवान थी જ્યારે જીવાત્માઓ પ્રગટ થયા યથાગ્ને ક્ષુદ્ર વિસ્ફુલિંગા વિચરંતી, ત્યારે એની અંદર આનંદ અંશ પ્રગટ હતો. તો भगवान की सृष्टि, हाँ, भगवान सो प्रगट होते समय में जैसो इनको यानी कि जीव को, जैसो जीव को स्वरूप હતો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, એમાં બ્રહ્માંશ પ્રગટ હતા, બ્રહ્મના ગુણધર્મો એની અંદર ઐશ્વર્ય આદિ પ્રગટ હતા, આનંદ રૂપ હતો. તો इनको यानी जीव को स्वरूप હતો भगवान सो प्रगट होते समय में जैसो इनको स्वरूप प्रगट હતો, यानी कि आनंद अंश प्रगट હતો, એની અંદર ઐશ્વર્ય આદિ પ્રગટ હતા. વૈસો ही स्वरूप હોઈ જાવે હે. જ્યારે મુક્ત અવસ્થામાં આવે ત્યારે ફરીથી એની અંદર એ બ્રહ્માંશ પ્રગટ થઈ જાય, આનંદાંશ પ્રગટ થઈ જાય, ત્યારે ફરીથી એ જે તિરોહિત આનંદ હતો એ પ્રગટ થઈ જાય છે. જ્યારે ભગવાનમાંથી પ્રગટ થયો હતો એવો જે પાછો મુક્ત અવસ્થામાં થઈ જાય છે. સમજમાં આવી ને વાત? હા, પેલા શુદ્ધ હતો એટલે ભગવાનમાંથી જ્યારે પ્રગટ થયો ત્યારે શુદ્ધ ચૈતન્ય હતો, આનંદાંશ એમાં પ્રગટ હતો, ઐશ્વર્યાદિ ગુણ એમાં પ્રગટ હતા. પણ જેવી એને માયા લાગી, અવિદ્યા લાગી, એટલે આનંદાંશ બધો તિરોહિત થઈ ગયો, ઐશ્વર્યાદિ ગુણો એમાંથી તિરોહિત થઈ ગયો, અને પછી એને જીવ શબ્દથી ઓળખવામાં આવે. ત્યાં સુધી તો એ બ્રહ્મરૂપ હતો, બ્રહ્મભૂત હતો. જ્યારે ભગવાનમાંથી છૂટો પડ્યો, જેમ અગ્નિમાંથી તણખલાઓ છૂટા પડે તો કેમ અગ્નિરૂપ હોય પહેલાં તો, એને તમે અડો તો એ આપણે દાજી જવાય. તો એ આનંદાંશ એમાં બ્રહ્મ અગ્નિ અંશ પ્રગટ હોય, પછી એને થોડીક વાર રહે એટલે એ ઠરી જાય, તિરોહિત થઈ જાય. કોલસામાં પણ એવું હોય ને, જો કોલસો છે એની અંદર અગ્નિ પ્રજ્વલિત હોય થોડોક સમય માટે, પણ જેવો એમાંથી અગ્નિ છે એ તિરોહિત થયો એટલે કેવો થઈ ગયો, એ ઠરીને ઠીકરું થઈ ગયું. એ અહીંયા જીવ શબ્દ પછી એને કહેવામાં આવે. ફરી પાછો અગ્નિમાં એને નાખો તો પાછો એ પ્રજ્વલિત થઈ જાય, એની અંદર પાછો અગ્નિ પ્રગટ થઈ જાય. એવી રીતના જીવ છે એને મુક્ત અવસ્થાની અંદર ફરીથી એની અંદર આનંદાંશ પ્રગટ થઈ જાય. સમજાય છે વાત? એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન સો પ્રગટ હોતે સમય જૈસો ઇનકો સ્વરૂપ હતો. કેવો સ્વરૂપ હતો? શુદ્ધ, એની શુદ્ધા અવસ્થા, બ્રહ્મભૂત હતો, આનંદાંશ પ્રગટ હતો, ઐશ્વર્યાદિ ગુણો પ્રગટ હતા. પછી અવિદ્યા લાગી એટલે બદ્ધ થયું, એટલે આનંદાંશ તિરોહિત થઈ ગયો, ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થઈ ગયા. ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થવાના કારણે શું થયું? દુઃખિત્વ, અનિશતા. જે મહાપ્રભુજી કીધું ને કે જીવસ્ય નાન્યસ્ય દુઃખિત્વમ ચાપી અનિશતા. પછી ઐશ્વર્યાદિ ગુણ તિરોહિત થવાના કારણે બિચારો દુઃખી ડારિયા થઈ ગયો. અનિષ્ટા એટલે ઐશ્વર્ય તિરોહિત થઈ ગયું એનું. એટલે ઘરવાળી બેસાડી રાખે, ગુણામાં બેસી રહેવું પડે, ક્યાં જવું? ઐશ્વર્ય તિરોહિત થઈ ગયું. સમજમાં આવી ને વાત?
ગઈરીમાં થવું જોઈએ ને, હે ગઈરીમાં થતી નથી, નિર્મિત ન હોવું જોઈએ ને ઈશ્વરીય નથી ને એવું છે. એક્ઝામ્પલ જેટલા અંશમાં આપેલું હોય ને એટલા અંશમાં સમજવાનું હોય, સર્વાંશમાં ન સમજવાનું. પછી શુદ્ધ, પછી બદ્ધ અને પછી મુક્ત થાય. જ્યારે એ ભક્તિ કરે કે જ્ઞાનની સાધના કરે ત્યારે એની પંચપર્વા અવિદ્યા જે છે એ દૂર થઈ જાય, પંચપર્વા વિદ્યા પ્રાપ્ત થઈ જાય એટલે મુક્ત થઈ જાય. મુક્ત થઈ જાય એટલે એની અંદર આનંદાંશ પ્રગટ થઈ જાય ફરીથી. જ્યાં કે પહેલાં જે ભગવાનમાંથી છૂટો પડ્યો જેવો હતો એવો જ એ પાછો થઈ જાય. તો ભગવાન સો પ્રગટ હોતે સમય જૈસો ઇનકો સ્વરૂપ હતો, શુદ્ધ ચૈતન્ય આનંદાંશ પ્રગટ હતો, વૈસો ही સ્વરૂપ હોઈ જાવે હે. ક્યારે? જ્યારે મુક્ત થાય ત્યારે. યાહી કો નામ મુક્તિ હે, આનું નામ જ મુક્તિ કહેવામાં આવે છે. ये भी एक प्रकार की भगवान की सृष्टि लीला है. આ ભગવાનની એક પ્રકારની સૃષ્ટિ લીલા છે મુક્તિ. એ પણ એક સર્ગ છે. સમજમાં આવ્યું ને? મુક્તિ પણ એક પ્રકારનો સર્ગ છે, એક પ્રકારની સૃષ્ટિ લીલા છે. એટલે તૃતીય સ્કંદની અંદર બંધ સૃષ્ટિ પ્રકરણ અને મુક્ત સૃષ્ટિ પ્રકરણ એવી રીતના બે પ્રકરણો છે. એટલે એ સર્ગ છે, સૃજન છે એક પ્રકારનું. મુક્ત જીવોનું સૃજન અને બદ્ધ જીવોનું સૃજન. તો એ પણ એક ભગવાનની સૃષ્ટિ લીલા છે. એટલે અહીંયા વર્ણન કરી રહ્યા છે. સૃષ્ટિ લીલા અંતર્ગત આ વાત કેમ આવી? કોઈ અહીંયા એમ પ્રશ્ન પૂછે કે ભાઈ અહીંયા તો સત પ્રકરણ ચાલે, ચીદની વાત અહીંયા કેમ લઈ આવ્યા તમે? જીવની વાત અહીંયા કેમ આવી? એ તો આના પછીનું ચીદ પ્રકરણ આવશે એમાં આવવી જોઈએ ને. આ તો સત પ્રકરણ ચાલી રહ્યું છે. તો એનો પણ અહીંયા ખુલાસો થઈ જાય છે કે ભાઈ આ એક સૃષ્ટિ લીલા ચાલી રહી છે. એટલે બદ્ધ જીવોની સૃષ્ટિ, મુક્ત જીવોની સૃષ્ટિ એ પણ સૃષ્ટિ લીલા અંતર્ગત હોવાથી અહીંયા એનું વર્ણન કરવામાં, સત પ્રકરણમાં એનું વર્ણન કરવામાં આવે છે. મુક્ત અવસ્થામાં ભગવાનથી જ્યારે છૂટા પડ્યા તે સમયે જે અવસ્થા હતી એની અંદર આનંદાંશ પ્રગટ હતો, એવી જ અવસ્થા એની મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. વૈસો ही સ્વરૂપ હોઈ જાવે હે. યાહી કો નામ મુક્તિ હે, આનું નામ જ મુક્તિ કહેવામાં આવે છે. ये भी एक प्रकार की भगवान की सृष्टि लीला है. એટલે મુક્ત જીવોની જે સૃષ્ટિ છે, બદ્ધ જીવોની સૃષ્ટિ, કઈ રીતના બદ્ધ થયો, કઈ રીતના મુક્ત થયો, તો એ પ્રકારની પણ એક ભગવાનની સર્ગ સૃષ્ટિ લીલા છે. जैसे खेल में राजा कोई छूटे भये पुरुष को बांध देवे हैं, कोई बंधे भये पुरुष को छोड़ देवे हैं, ये दोनों काम राजा की क्रीड़ा में ही समझे जावे है. जैसे ખેલની અંદર આપણે જોઈ શકીએ કે જે રાજા બન્યો હોય તો એ છૂટેલો કોઈ વ્યક્તિ હોય એને બાંધવાનું સામર્થ્ય એનામાં છે, અને કોઈ બંધાયેલો હોય તો એને છોડી દેવાનું પણ સામર્થ્ય છે રાજાનું. એ દોનો કામ રાજા કી ક્રીડા હે, બંને કામ રાજાની લીલા છે, ક્રીડા છે. ભગવાન એવી જ રીતના ભગવાન કી ઈચ્છા साधन के द्वारा ही मुक्ति देवे की है, तसो मुक्ति के साधन वेद पुराणन में लिखे है. સમજીશ ને? જીવ જે છે એને જ્યારે છૂટા પડ્યા પછી એને આનંદાંશેમાંથી તિરોહિત થયો, અવિદ્યા લાગી એટલે એ બંધન થયા, એ બંધનમાં આવ્યા. સમજાણું ને? એને બદ્ધ થયા અને ફરીથી એને શાસ્ત્રના જે સાધનો, વેદ, ગીતા, બ્રહ્મસૂત્રો, ભાગવત વગેરેની અંદર જે મુક્ત થવાના સાધનો બતાવ્યા છે એ રીતના સાધનાચરણ કરે તો ભગવાનની કૃપાથી મુક્ત થઈ જાય. સમજમાં આવ્યું ને? ભગવાન કી ઈચ્છા છે સાધન કે દ્વારા ही મુક્તિ દેવે કી હે. ભગવાનની ઈચ્છા એ સાધન દ્વારા મુક્તિ આપવાની છે. સમજાણું ને? કે આ સાધનો કરશે, ભક્તિ કરશે, જ્ઞાન કરશે, ઉપાસના કરશે તો એનાથી એને મુક્તિ પ્રાપ્ત થશે આ સાધનો દ્વારા. તો ભગવાન કી ઈચ્છા સાધનों के द्वारा ही मुक्ति देवे की है, तासु मुक्ति के साधन वेद पुराणन में लिखे है. વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત વગેરેમાં
મુક્તિના સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ સાધનો કરવામાં આવે તો તમે મુક્ત થઈ જશો. જેવી રીતના મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતન મામેવીએ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે દૈવી હૈસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવીએ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ શ્લોકમાં કહ્યું છે કે ભગવાન શું કહે છે કે મેરે શરણ આવે હે વો જીવ માયા કુ તર જાવે હે, યાની કે તરી જાય છે. જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, ભગવાનને શરણે આવે છે, એ માયાને તરી જાય છે. માયાને તરી ગયો તો માયાની જે બે શક્તિઓ છે વિદ્યા અને અવિદ્યા, એને તો તરી જ ગયો ને. માયાને તરી ગયો તો વિદ્યા અને અવિદ્યા પણ દૂર થઈ જાય છે. ભગવાનની શરણાગતિથી માયાને તરી જવાય છે. ભગવાનની શરણાગતિ સિવાય માયાને તરવાનો કોઈ બીજો ઉપાય નથી. એટલે ભગવાન ગીતાજીમાં કહે છે કે દૈવી હૈસા ગુણમયી મમ માયા દુરત્યયા. આ ગુણમયી જે માયા છે, સાત્વિક રાજસ તામસ, એને તરવી એ કોઈની સામર્થ્ય નથી. મોટા મોટા ઋષિમુનિઓ એને તરી શકતા નથી. પરંતુ મામેવીએ પ્રપદ્યંતે માયામેતામ તરંતી. જે મારે શરણે આવે છે એ મારી માયાને તરી જાય છે. તો ભગવાન કહે હે कि मेरे शरण आइवे वारे जीव माया को तर जावे हैं और भक्ति जब सिद्ध हो जावे हैं तब तो जीव की विद्या और अविद्या दोनों निवृत्त अर्थात दूर हो जावे हैं और जीव नित्य मुक्त हो जावे हैं. समझ में आवे ने? भगवान ने शरणे जवाथी, भगवान ની ભક્તિ કરવાથી જીવ છે વિદ્યા અને અવિદ્યા બેયને તરી જાય. કારણ કે વિદ્યા પણ એક જાતનું બંધન છે, એટલે વિદ્યાથી પણ છૂટવાનું છે. એટલે ભગવાનની ભક્તિ કરવાથી વિદ્યા અને અવિદ્યા બેયને તરી જાય. માયાને તરી ગયો તો માયાની તો બે પ્રોડક્ટ છે, વિદ્યા અને અવિદ્યા. માયા એવી નિર્મિતે, માયાથી નિર્માણ થયેલી છે વિદ્યા અને અવિદ્યા. તો માયાને કોઈ તરી ગયો તો વિદ્યા અને અવિદ્યા તો બાય ડિફોલ્ટ તરી જ ગયો ને. तो जीव की विद्या और अविद्या दोनों निवृत्त हो जावे है, दूर हो जावे है भक्ति थी, और जीव नित्य मुक्त हो जावे. जीव છે એની मुक्त अवस्था प्राप्त थाय छे, नित्य मुक्त थई जाय छे. क्योंकि भक्ति सो जीव माया को भी तर जावे है. तब माया के जो अधीन है विद्या और अविद्या है, इनके निवृत्त होइवे में कहाँ आश्चर्य. कैमुतिक न्यायથી કેવું શું એમ કે જો માયાને તરી ગયો ભગવાનના શરણાગતિથી, તો પછી માયાની જે બે શક્તિઓ જે છે વિદ્યા અને અવિદ્યા, એનાથી તો તરી જ ગયો કૈમુતિક ન્યાયથી. એમાં કંઈ કહેવાનું હોય કે હવે વિદ્યાથી તરાઈ ગયો કે નહીં, અવિદ્યાથી. માયા જે ને તરી ગયો તો માયાની જ બે પ્રોડક્ટ વિદ્યા અને અવિદ્યા છે. તો પછી એ મુક્ત થઈ ગયો. એટલે સૃષ્ટિ લીલામાં આ રીતના ભગવાનની જે સૃષ્ટિ લીલા છે એની અંદર આ રીતના મુક્ત જીવોનો એ સર્ગ છે, મુક્ત જે થઈ રહ્યા છે એની પણ પ્રક્રિયા અહીંયા સમજાવી છે. આગળ ટીકાકાર કહે છે विद्या अविद्या ये दोनों जीव के ही बंध और मोक्ष करवे वाली है. શ્લોકમાં ઉત્તરાર્ધમાં કહ્યું ને કે જીવસ્ય નાન્યસ્ય દુઃખિત્વમ ચાપી અનિષ્ટતા, કે વિદ્યા અને અવિદ્યા दोनों जीव के ही बंधन और मोक्ष करवे वाली है. समझो, जड़ तथा अंतर्यामी के ऊपर इनको असर नहीं होवे है. અને માયાવાદીઓ શું કહે છે કે માયા જે છે એ તો ઈશ્વર ઉપર હાવી થઈ જાય. ઈશ્વર ઉપર હાવી થઈ જાય. ઈશ્વર બિચારો માયકાંગલો છે,
અને ઈશ્વરને આકાર કોણ પ્રોવાઈડ કરે છે? આ માયા. અહીંયા એમ કહે છે કે ભાઈ માયા તો ભગવાનની શક્તિ છે, માયા દૂર થઈ ગઈ તો વિદ્યા અને અવિદ્યા તો એની મેળે દૂર થઈ જાય ને. જીવ જે છે એ બંધમાંથી મુક્ત થઈ જાય છે. विद्या और अविद्या दोनों जीव के ही बंधन और मोक्ष करवे वाली है. એટલે વિદ્યાથી મોક્ષ ને અવિદ્યાથી बंधन. जड़ तथा अंतर्यामी के ऊपर इनको असर नहीं होवे है. એટલે વિદ્યા ને અવિદ્યા કોને લાગે છે? જીવને લાગે છે. જડ અને અંતર્યામીને લાગતી નથી. તાસો જીવકુ અવિદ્યાસો દુઃખ હોવે. જીવને અવિદ્યાના કારણે બિચારો દુઃખી થાય. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, આવા બધી પંચપર્વા અવિદ્યા લાગે એને કારણે દુઃખી થાય. તથા નિરંકુશતા દુરાચારીપનો હોવે હે. એટલે દુઃખી હોવે હે. તથા નિરંકુશતા એટલે દુરાચારીપણું એની અંદર આવે છે. દુરાચારીપણું એનામાં જીવમાં આવે છે. દુઃખ આવે છે, દુરાચારીપણું આવે છે. શા માટે? અવિદ્યાના કારણે. ઇનસો વિપરીત એટલે વિપરીત જ્ઞાન. હા, દુરાચારીપનો હોવે હે. विपरीत ज्ञान, उल्टो ज्ञान. उल्टो ज्ञान को नाम अविद्या है. જે ઉલટું જ્ઞાન થવું એનું નામ અવિદ્યા છે. સંસારમાં આસક્તિ થવી એ અવિદ્યાના કારણે થાય છે. જે આપણે પાછળ શ્લોકમાં જોયું ને કે તત્શક્તિ અવિદ્યા ત્વસ્ય જીવ સંસાર ઉચ્યતે. तो उल्टे ज्ञान को नाम अविद्या है. वो अविद्या दो प्रकार की है. एक तो समष्टि रूपा अविद्या और दूसरी व्यष्टि रूपा अविद्या. अविद्याના બે પ્રકાર છે, સમષ્ટિ રૂપ અવિદ્યા અને વ્યષ્ટિ રૂપ અવિદ્યા. હવે સમષ્ટિ અને વ્યષ્ટિ એટલે શું? તો એની અહીંયા વ્યાખ્યા આપે છે કે ભાઈ સમષ્ટિ અને વ્યષ્ટિ એટલે બહોતન કો એક સમજનો એને સમષ્ટિ કહેવામાં આવે છે. जैसे बहुत वृक्ष को समूह सो वन, ऐसो जाननो वो समष्टि है. और वन को बहुत से वृक्ष, वन में बहुत से वृक्ष है, ऐसो जाननो वो व्यष्टि. એટલે એક વૃક્ષ જે છે, ઘણા બધા વૃક્ષોને આપણે જોઈએ એક એક અલગ અલગ પર્ટિક્યુલર વૃક્ષને, તો એને વ્યષ્ટિ કહેવાય. અને બધા વૃક્ષનો જે સમૂહ હોય એને સમષ્ટિ કહેવાય. જેમ તમારો ઉપરનો જે ટાંકો હોય, જલનો જે સ્ટોરેજ હોય, એ બધાય નળની સમષ્ટિ. પછી પર્ટિક્યુલર એક એક નળમાં જલ આવે, એ ગેંડીમાં આવે ને બાથરૂમમાં આવે ને એ બધા એ ટાંકાની વ્યષ્ટિ છે. સમજાય ને? સમષ્ટિ અને વ્યષ્ટિ. જે વૃક્ષનો સમૂહ હોય એને સમષ્ટિ કહેવાય અને પર્ટિક્યુલર વૃક્ષ જે છે એને વ્યષ્ટિ કહેવાય. સમજાણી વ્યાખ્યા વ્યષ્ટિ અને સમષ્ટિની? આ આપણી પારિભાષિક શબ્દો છે, આ સમજવા બહુ જરૂરી છે, કારણ કે આગળ આનું વિવેચન આવશે. સમષ્ટિ અને વ્યષ્ટિ. જેમ પુરુષ છે, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ ને પુરુષ. તો પુરુષ જે છે, અક્ષર બ્રહ્મમાંથી આ બધું પ્રગટ થયું, તો પુરુષ છે એ બધાય જીવોની સમષ્ટિ છે. બધાય જીવો એમાંથી પુરુષમાંથી પ્રગટ થયા, ચૈતન્ય. સમજાઈશ ને? અને આ જળ જે બધા 28 તત્વો છે, પંચમહાભૂત ને 5 તન્માત્રા ને પછી 11 ઇન્દ્રિયોનો સમૂહ ને આ બધું જે છે એ પ્રકૃતિમાંથી પ્રગટ થયું, પ્રકૃતિમાંથી મહત. તો એ બધી પ્રકૃતિ એની સમષ્ટિ છે, આ બધું વ્યષ્ટિ છે. સમજમાં આવ્યું ને? સમષ્ટિ અને વ્યષ્ટિની વ્યાખ્યા સમજાય? હા, હા, વ્યષ્ટિ એટલે પર્ટિક્યુલર એક. તો બહોતન કો એક સમજનો, સમજો, બહોતન को एक समझनो जो समष्टि कहावे हैं,
जैसे बहुत वृक्ष को समूह सो वन, ऐसो जानનો સમષ્ટિ. એટલે બધા વૃક્ષો ભેગા એકી સાથે ઊભા હોય તો આપણે એને શું કહીએ? વન. એ બધા વૃક્ષોની સમષ્ટિ કહેવાય. और वन को बहुत से वृक्ष है ऐसो जानનો વ્યષ્ટિ. એટલે પર્ટિક્યુલર વૃક્ષને વનમાં ઘણા બધા વૃક્ષો છે તો એ વૃક્ષ જે છે ને એ વ્યષ્ટિ છે વનની. ऐसे ही सृष्टि के पहले माया से उत्पन्न भई जो समूह रूपी अविद्या है वो समष्टि रूपा अविद्या है जो भगवान की शक्ति है. समझो. ऐसे ही सृष्टि के पहले જ્યારે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારે માયા સો ઉત્પન્ન ભઈ જો સમૂહ રૂપ અવિદ્યા, એટલે માયાથી ઉત્પન્ન થયેલી જે સમૂહ રૂપ અવિદ્યા જે છે એ સમષ્ટિ રૂપ અવિદ્યા છે. પછી પર્ટિક્યુલર જીવને લાગી, એક એક જીવને, એ એનું વ્યષ્ટિ રૂપ છે. અને જે સમષ્ટિ રૂપ અવિદ્યા છે ભગવાન की शक्ति है, विद्या विद्ये हरि शक्ति. और न्यारे न्यारे जो 5 पर्व है सो व्यष्टि रूप विद्या है. समझाणु ने કે જે સમૂહ રૂપ અવિદ્યા છે એ સમષ્ટિ રૂપ અવિદ્યા છે અને એના જે 5 પર્વો છે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ એની વ્યષ્ટિ રૂપ અવિદ્યા છે. वो जीव की अविद्या है, એટલે જીવને લાગે છે. સમજાણું? જે ભગવાનની શક્તિ છે ને એ સમષ્ટિ રૂપ અવિદ્યા છે અને એના એ સમષ્ટિ થયું ને. હવે એના 5 અલગ અલગ પર્વો છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, એ વ્યષ્ટિ રૂપ અવિદ્યા થઈ. એટલે જીવને જે લાગી છે એ વ્યષ્ટિ છે, ભગવાનની જે શક્તિ છે એ સમષ્ટિ છે. ભગવાનની શક્તિ રૂપ જે અવિદ્યા છે એ સમષ્ટિ રૂપ છે અને જ્યારે જીવને લાગે છે દેહાધ્યાસ, એના 5 અલગ અલગ પર્વો, એ વ્યષ્ટિ છે. ફરી સમજાવો ને ભાવેશભાઈ, પેલું વ્યષ્ટિ ને સમષ્ટિનું પેલું તમે ભગવાનનું ઉદાહરણ. આવરણભંગમાંથી આપણે સમજીને પછી આગળ રિવિઝન કરીએ. તમે સમજાવજો પછી. તો આવરણભંગ જુઓ 102 પેજ ઉપર. આવરણભંગમાં પુરુષોત્તમજીએ એ પણ સમજાવ્યું છે કે માયાવાદીઓનો આમાં મત શું છે અને શ્રી મહાપ્રભુજીએ કઈ રીતના એનું ખંડન કર્યું છે. પ્રકાશમાં આપણને એ સમજાવવું થોડું કઠિન છે. પુરુષોત્તમજીએ એના ખુલાસાઓ બહુ સુંદર કર્યા છે કે ભાઈ કયા મતની વાત, એટલે કયો માયાવાદીઓનો જે રૂલ્સ છે એનું ખંડન થયું છે અહીંયા. એ પુરુષોત્તમજીએ વિશેષ રીતે એની ઉપર પ્રકાશ પાડ્યો છે. તો આવરણભંગમાં પુરુષોત્તમજી આજ્ઞા કરે છે આ શ્લોકમાં, વિદ્યા વિદ્યે હરે શક્તિ માયૈ વિનિર્મિતે તે જીવસ્યૈવ નાન્યસ્ય દુઃખિત્વમ ચાપી અનિશતા. જુઓ, આ પ્રકારે ત્રિવિધ વ્યવહાર, જડ, જીવ અને અંતર્યામીપણું ભગવાનની ઈચ્છા માત્રથી છે. જડ, જીવ અને અંતર્યામી ભગવાનની ઈચ્છાથી ત્રિવિધ વ્યવહાર થાય. હકીકતમાં તો ભગવાન જ ત્રણેય રૂપે બનેલા છે. વ્યવહારાર્થ આ રીતના એની સ્વરૂપતઃ અને નામતઃ એ અલગ અલગ છે. વ્યવહારાર્થ પણ માયાના સંબંધથી નથી હો. સમજો ધ્યાનથી. માયાના સંબંધથી આ કોઈ જડ, જીવ અને અંતર્યામી જે છે એની ત્રિવિધ વ્યવહાર માયાના સંબંધથી નથી, ભગવાનની ઈચ્છા માત્રથી છે. સમજાય ને? માયાવાદીઓ જે રીતના માને છે માયાના સંબંધથી, એવું નથી, ભગવાનની ઈચ્છાથી છે.
જળ જીવ અને અંતર્યામી ભગવાને પ્રગટ કર્યા છે. ભગવાનની ઈચ્છાથી ત્રૈવિધ્યપણું છે, કોઈ માયાના સંબંધથી નથી. સમજમાં આવી વાત? જુઓ, આ પ્રકારે ત્રિવિધ વ્યવહાર જળ જીવ અને અંતર્યામીપણું ભગવાનની ઈચ્છા માત્રથી થયું છે, કોઈ માયાના સંબંધથી નથી થયું. કદાપી કોઈને એવી શંકા થાય કે ભાઈ સંસાર નિરૂપણમાં વિદ્યાનું નિરૂપણ કરવાની શું જરૂર છે? તમે સંસારની વાત કરતા કરતા વિદ્યાની વાત કરવા માંડ્યા. સંસારનું નિરૂપણ ચાલતું હતું કે ભગવાનની અવિદ્યા શક્તિથી ત્વસ્ય જીવ સંસાર ઉચ્યતે, તો સંસારના નિરૂપણમાં વિદ્યાનું નિરૂપણ કરવાનું શું જરૂર? આવી કોઈ શંકા ઉઠાવે તો એના ખુલાસામાં કહે છે કે મોક્ષ પણ એક સર્ગ છે ભાઈ. જેમાં સૃષ્ટિ જે છે એક સર્ગ છે, એવી રીતના સૃષ્ટિ અંતર્ગત જે પ્રાપ્ત થતી મુક્તિ છે એ પણ એક પ્રકારનું સર્ગ છે, એક પ્રકારની સૃષ્ટિ લીલા છે. એટલા માટે એનું પણ સાથે અહીંયા વર્ણન કરવામાં આવે છે. સમજાણી ને વાત? એના ખુલાસામાં શ્રી આચાર્ય ચરણો સમજાવે છે અને પુરુષોત્તમજી શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા આજ્ઞા કરે છે કે મોક્ષ પણ એક જાતનો સર્ગ છે. આ સૃષ્ટિ લીલાનું સદ પ્રકરણ ચાલી રહ્યું છે ને, તો સદ પ્રકરણની અંદર સર્ગ, સૃજન, સર્ગ યાની કે સૃજન, જેટલા બી આ પદાર્થો છે એનું વર્ણન સત પ્રકરણમાં કરી રહ્યા છે. તો મોક્ષ પણ એક સર્ગ છે, બંધન એક આ સૃષ્ટિ લીલા છે. એટલા માટે એનું પણ વર્ણન અહીંયા થઈ રહ્યું છે. વિદ્યાનું પણ નિરૂપણ કરવામાં આવે છે. તો કારણ કે વિદ્યાથી મોક્ષની પ્રાપ્તિ થાય ને, તો મોક્ષ પણ એક સર્ગ છે. જીવને પોતાના ચિત્ત પ્રધાન સ્વરૂપથી સ્થિતિ વિદ્યાથી છે, અને અન્યથા રૂપ સ્થિતિ એ જ દેહ લાભ અવિદ્યાથી છે. એટલે વિદ્યાથી જીવ જે છે એ ચિત્ત પ્રધાન, એટલે બ્રહ્મનો જે અંશ છે ચિદ અંશ, એનામાં શુદ્ધ ચૈતન્ય જે બ્રહ્માત્મક છે એ વિદ્યાથી પ્રાપ્ત થાય ને. જીવને પોતાના ચિત્ત પ્રધાન સ્વરૂપની સ્થિતિ વિદ્યાથી થાય. એટલે વિદ્યા પ્રાપ્ત થાય તો એને ચિત્ત પ્રધાન બની જાય. એનો જે ભગવાનનો શુદ્ધ અંશ છે, શુદ્ધ બ્રહ્માંશ છે, એની અંદર જે આનંદાંશ તિરોહિત છે એ પ્રગટ થઈ જાય, કે બ્રહ્મના ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત છે એ એનામાં પ્રગટ થઈ જાય વિદ્યાથી. એ શુદ્ધ ચૈતન્ય થઈ જાય વિદ્યાથી, અને અવિદ્યાથી બંધન થાય એને. તો ચિત્ત પ્રધાન સ્વરૂપથી સ્થિતિ વિદ્યાથી થાય છે, અને અન્યથા રૂપ સ્થિતિ એ જ દેહ લાભ છે. એટલે અન્યથા રૂપ સ્થિતિ પ્રાપ્ત થવી એનું નામ જ એને દેહ પ્રાપ્ત થવું. શુદ્ધ ચૈતન્ય જે બ્રહ્મનો અંશ હતો, બ્રહ્માત્મક હતો, પછી એને દેહ લાભ થયો. દેહ લાભ એટલે દેહની પ્રાપ્તિ. દેહ વળગ્યો એને કારણે એને અન્યથા જ્ઞાન થયું ને, અવિદ્યા લાગવાથી, કે હું આ દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું પ્રાણ છું, હું અંતઃકરણ છું. આવું બધું એને કેમ જીવને થયું? જીવ તો બ્રહ્મનો અંશ છે, શુદ્ધ બ્રહ્માત્મક છે, પણ આ દેહ લાભ થયો ને અવિદ્યાના કારણે. અવિદ્યાને લાગી પછી આને દેહ લાભ થયો, એટલે અન્યથા સ્થિતિ થઈ એની. મતલબ કે સંસારી થયો, અન્યથા સ્થિતિ થઈ. એટલે અને અન્યથા રૂપનો જ્યારે ત્યાગ કરે ત્યારે મુક્ત થયો કહેવાય. મુક્તિની વ્યાખ્યા શું? લખી લ્યો. મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. મુક્તિર્હિત્વા અન્યથા રૂપેણ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. વ્યવસ્થિતિ સ્વરૂપેણ વ્યવસ્થિતે. હવે જુઓ, મુક્તિ એટલે શું?
અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી એનું નામ મુક્તિ. મુક્તિની વ્યાખ્યા એકાદશ સ્કંદમાં ભાગવતજીમાં આ રીતના આવે કે મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. અન્યથા રૂપનો ત્યાગ કરીને અન્યથા રૂપનો ત્યાગ કરીને સ્વરૂપમાં સ્થિતિ કરવી, પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી એનું નામ મુક્તિ. હવે આ પંક્તિ વાંચો, જુઓ પુરુષોત્તમજીની. હવે પંક્તિ સમજમાં આવે. મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી એનું નામ મુક્તિ. તો અન્યથા રૂપની જે પ્રાપ્તિ અવિદ્યાથી થાય છે એનું નામ બંધન. અને અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના મૂળ સ્વરૂપ એટલે ચિત્ત પ્રધાન સ્વરૂપથી સ્થિતિ કરવી વિદ્યાથી એનું નામ મુક્તિ છે ને. જુઓ પંક્તિ જુઓ. હવે જીવને પોતાના ચિત્ત પ્રધાન સ્વરૂપથી સ્થિતિ વિદ્યાથી છે ને. અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે શુદ્ધ ચૈતન્ય વિદ્યાના કારણે એ મુક્તિ છે. અને અન્યથા રૂપ સ્થિતિ એ જ એનો દેહ લાભ અવિદ્યાથી થાય છે. એટલે અન્યથા રૂપમાં સ્થિતિ કરવું, આ દેહ લાભ, આ દેહને પ્રાપ્ત થયો અવિદ્યાથી થયો. અને અન્યથા રૂપમાં સ્થિતિ એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણાધ્યાસ, આ બધા અધ્યાસ લાગવા એટલે પોતાના સ્વરૂપને ભૂલી ગયો એટલે અન્યથા રૂપ સ્થિતિ થઈ ગઈ. પોતાનું મૂળ સ્વરૂપ જે હતું શુદ્ધ બ્રહ્માત્મક એ ભૂલી ગયો એટલે અન્યથા રૂપમાં સ્થિતિ થઈ ગઈ, સંસારમાં સ્થિતિ થઈ ગઈ, અધ્યાસમાં સ્થિતિ થઈ ગઈ, અવિદ્યામાં સ્થિતિ થઈ ગઈ. એનું બંધન. સમજાણું ને? બંધન અને મુક્તિ. તો અન્યથા રૂપ સ્થિતિ એ જ દેહ લાભ એને અવિદ્યાથી થાય છે. આ બંનેનો વિચાર કરીએ તો તે સર્ગ એટલે સૃષ્ટિ છે. સમજો, બે સૃષ્ટિ છે, બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. સમજે ને? બે ભગવાનની જ લીલા છે. બંધન કરવાની લીલા અને મુક્ત કરવાની લીલા, બે સૃષ્ટિ લીલા જ છે. એટલે તૃતીય સ્કંદની અંદર બદ્ધ જીવોનો સર્ગ અને મુક્ત જીવોનો સર્ગ એવી રીતના અલગ અલગ સર્ગ આવે છે. સર્ગ યાની સૃષ્ટિ, સૃજન. તો બંનેનો વિચાર કરીએ તો સર્ગ યાની કે બંને સૃષ્ટિ છે. માટે સંસારના નિરૂપણમાં વિદ્યાનું નિરૂપણ વ્યર્થ નથી ભાઈ. એટલે સંસારનું નિરૂપણ કરવામાં સાથે સાથે વિદ્યાનું પણ નિરૂપણ કરવામાં આવે તો એ વ્યર્થ નથી. એટલે કોઈ એવી શંકા કરે કે ભાઈ સંસારનું નિરૂપણ તમારું ચાલતું હતું ને એમાં વચ્ચે વિદ્યાનું નિરૂપણ કેમ કરી રહ્યા છો? તો કે વિદ્યાનું નિરૂપણ એટલે કરી રહ્યા છે કે એ પણ એક પ્રકારનો સર્ગ છે, સૃષ્ટિ છે. અને અન્યથા રૂપમાં સ્થિતિ કરવી અવિદ્યાના કારણે એનું નામ બંધન છે. એટલે અહીંયા એનું વર્ણન, વિદ્યાનું પણ વર્ણન કરવામાં સાથે સાથે કરવામાં આવે છે. કારણ કે બ્લેકની સામે વ્હાઇટની બાજુમાં બ્લેક રાખીએ તો બ્લેકની સમજમાં આવે ને, વ્હાઇટ બાજુમાં હોય, મોક્ષ બાજુમાં હોય તો સંસાર સમજમાં આવે ને, સંસાર સમજમાં આવે તો મોક્ષ સમજમાં આવે. એટલે આ બેયનો ભેદ તો સમજવો પડશે ને. એટલે બે સૃજન છે, બે સર્ગ છે, સૃષ્ટિ, બે સૃષ્ટિ લીલા છે. બદ્ધ થવાની સૃષ્ટિ લીલા છે ને મુક્ત થવાની પણ સૃષ્ટિ લીલા છે. એટલે બેયનું વર્ણન અહીંયા કરવામાં આવે છે. તો તે સર્ગ સૃષ્ટિ છે. માટે સંસારના નિરૂપણમાં વિદ્યાનું નિરૂપણ વ્યર્થ નથી. સમજાય ને? વળી એવી શંકા થાય કે ભાઈ મોક્ષ સર્ગ એટલે કે સૃષ્ટિ હોવાથી દેહ લાભ ઉત્પન્ન કરનારી અવિદ્યાનો જેમ જીવને સંબંધ છે તેમ વિદ્યાનો પણ સંબંધ થશે. બોલો, તો આ સાધનો કરવાની શું જરૂર? જેમ યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, બ્રહ્માથી જેમ તણખલાઓ છૂટા પડે એમ બધા જીવો છૂટા પડ્યા. અને જીવો છૂટા પડ્યા ત્યારે એની અંદર ઐશ્વર્યાદિ ગુણ પ્રગટ હતા, આનંદાંશ પ્રગટ હતો.
પછી જ્યારે એને અવિદ્યા લાગી એટલે આનંદ તિરોહિત થઈ ગયો, ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થઈ ગયા. તો જેમ અવિદ્યા એની મેળે લાગી ભગવાનની ઈચ્છાથી, એમ વિદ્યા ભગવાનની ઈચ્છાથી લાગશે. જીવે સાધન કરવાનું શું હવે એમાં પ્રયોજન? સમજાય છે વાત? જુઓ કે વળી કોઈને એવી શંકા થાય કે ભાઈ મોક્ષ સર્ગ એટલે સૃષ્ટિ એ હોવાથી દેહ લાભ ઉત્પન્ન કરનારી અવિદ્યાનો જેમ જીવને સંબંધ છે તેમ વિદ્યાનો પણ સંબંધ થશે. અને વિદ્યાનો ઉદ્ભવ પ્રવાહ થકી સ્વતઃ થાય ત્યારે વિદ્યાને માટે સાધનની જરૂર રહે નહીં. તો વિદ્યાને પ્રાપ્ત કરવા માટે સાધન કરવાની શું જરૂર? જેમ અવિદ્યા ઓટોમેટિક લાગી ગઈ ઓટોમેટિક એટલે ભગવાનની ઈચ્છાથી એમ ઓટોમેટિક વિદ્યા લાગી જશે, જીવ મુક્ત થઈ જશે. તો તમે વિદ્યા માટે આટલા બધા શાસ્ત્રો પ્રગટ કરો ને એના સાધનો બતાવો અને વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યાયમ હે આ વિદ્વાન હરિમ વિષેદ, કે આમાં વૈરાગ્ય, સાંખ્ય ને યોગ ને તપ ને ભક્તિ ને આવું બધું કરવાની, સાધન કરવાની શું જરૂર? જેમ અવિદ્યા ઓટોમેટિક લાગી એમ ઓટોમેટિક વિદ્યા લાગશે. તો સાધનની વાત ક્યાંથી આવી વચ્ચે? આવી અહીંયા કોઈ શંકા ઉઠાવે તો શંકા સમજાય ને કે સર્ગ સૃષ્ટિ હોવાથી દેહ લાભ ઉત્પન્ન કરનારી અવિદ્યાનો જેમ જીવને સંબંધ છે તેમ વિદ્યાનો પણ સંબંધ થશે. અને વિદ્યાનો ઉદ્ભવ પ્રવાહ થકી સ્વતઃ થાય છે. એટલે પ્રવાહ એટલે જેમ અવિદ્યાનો થયો એમ કન્ટિન્યુટીમાં વિદ્યા આવશે. સમજી ને? આજે પ્રવાહ થકી જેમ બધું સૃષ્ટિ પ્રગટ થઈ એવી રીતના એને અવિદ્યા લાગી, એમ કન્ટિન્યુટીમાં પ્રવાહ થકી એને વિદ્યા પણ લાગશે. તો સ્વતઃ એ વિદ્યા થઈ જશે. ત્યારે વિદ્યાને માટે સાધનની જરૂર રહે નહીં. આવી શંકા દૂર કરવા માટે કહે છે. શંકા સમજાય ને? કારણ કે શંકરાચાર્યજીનો મત એવો છે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ બોલી જાય એટલે એ મુક્ત થઈ ગયો, તો એમાં એને કાંઈ સાધન બીજું કંઈ કરવાની આવશ્યકતા નથી. સમજાય ને? એનો પ્રાકૃત ગુરુ કે અહમ બ્રહ્માસ્મિ બોલ બેટા, બોલો અહમ બ્રહ્માસ્મિ બોલી જાય તો કે જા હવે તું મુક્ત થઈ ગયો. સમજાય ને? જેમ બંધન થયું એમ મુક્ત થઈ ગયો. સાધનની આ શા માટે તમે સાધન કરવાની વાત કરો છો? સાધનની શું જરૂર? આવી શંકા દૂર કરવા માટે કહેવામાં આવે છે કે વિદ્યા અને અવિદ્યા બંને ભગવાનની શક્તિ છે, માટે બંનેનો ઉદ્ભવ ભગવાનની ઈચ્છાને અધીન, બંનેનો ઉદ્ભવ ભગવદ ઈચ્છા અધીન સાધનથી છે. ભાઈ, બંનેનો ઉદ્ભવ ભગવાનની ઈચ્છાને અધીન છે, કાંઈ ઓટોમેટિક નથી થતું. ભગવાનની ઈચ્છાથી જીવોને અવિદ્યા લાગે છે અને ભગવાને જ આ શાસ્ત્ર દ્વારા સાધનો પ્રગટ કર્યા છે. એ સાધનો જો જીવ કરે તો એની અવિદ્યા દૂર થાય અને વિદ્યાની પ્રાપ્તિ થાય અને જીવ મુક્ત થાય ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી. આ ગોઠવણી ભગવાને કરેલી છે. આ સિસ્ટમ પ્રોવાઈડર ભગવાન છે. સમજમાં આવી ને વાત? એટલે આમાં કાંઈ ઓટોમેટિક નથી થતું કે હાલો અવિદ્યા ઓટોમેટિક લાગી પછી પ્રવાહ એ કન્ટિન્યુટીમાં પાછી વિદ્યા આવશે ઓટોમેટિક, તો એ એને લાગશે તો એ મુક્ત થઈ જશે. કાંઈ ઓટોમેટિક નથી ચાલતું. આપણને એમ લાગે કે આ સિસ્ટમ બધી એમને ચાલતી લાગે, એમને નથી ચાલતી. આ એની પાછળ બધો એ સિસ્ટમ પ્રોવાઈડર છે. સમજે ને વાત? એટલે આ વાત આપણે ચતુર્થ સ્કંદમાં જોઈ હતી ને, ત્યાં આખી સિસ્ટમ બતાવી. સાયન્ટિસ્ટ લોકોએ એવો એક્સપેરિમેન્ટ કર્યો કે કોઈ ચિમ્પાન્જી હતા, વાંદરો હતો, એને પાંજરાની અંદર પૂરીને પછી એને એમાં એવી ગોઠવણી કરી કે એક ગ્રીન બટન રાખ્યું, એક લાલ બટન રાખ્યું, એક સફેદ બટન રાખ્યું, એક બ્લેક બટન રાખ્યું. તો લાલ બટન દબાવે ને વાંદરો અંદરથી તો એપલ આવે. સમજો? પીળું બટન દબાવે વાંદરો તો કેળા આવે. સમજાઈશ ને? અને બ્લેક બટન દબાવે તો નહીં,
લાલ બટન બ્લેક બટન દબાવે તો કંઈક બીજું ફ્રૂટ નીકળે, જાંબુ આવે છે. અને લાલ બટન દબાવે તો એને ઝટકો લાગે, શોક લાગે. ભાઈ થોડાક દી વાંદરો જે છે એ સમજી ગયો, તો કેળું ખાવું હોય ને ત્યારે પીળું બટન દબાવતો. સમજો, આપણને લાગે કે એનામાં બુદ્ધિ નથી, એવું નથી. તો આવા જે એને ફળ મળી રહ્યું છે વાંદરાને, કોઈ ફ્રૂટ મળી રહ્યું છે, અને જ્યારે એપલ ખાવું હોય ત્યારે લાલ બટન દબાવે, પછી કેળું ખાવું હોય ત્યારે પીળું બટન દબાવી દે, જાંબુ ખાવું હોય ત્યારે બ્લેક બટન દબાવી દે. અને લાલ બટનને અડતો જ બંધ થઈ ગયો, કારણ કે લાલ બટન દબાવે તો શોટ લાગે. સમજાય ને? એટલે વાંદરાને એમ લાગે કે ઓહો, બટન દબાવવાથી ફળ મળે. આ વાંદરાને આપણે વાંદરાઓને એમ લાગે કે સૃષ્ટિની અંદર આવું આ સાધન કરીને એટલે ફળ મળ્યું. જુઓ કે મેં આવું સાધન કર્યું ને એટલે મેં બટન દબાવ્યું ને એટલે મને ફળ મળ્યું. પણ ભાઈ અંદર રાખ્યું તું કોણે? કેળવું ને એપલ ને મૂક્યું તું કોણે? આ બધું ફળ આપણને કોઈ સાધનથી આપણે બટન દબાવ્યું એટલે આપણને ફળ મળ્યું. એટલે આપણે એમ લાગે કે ઓહો જુઓ, મેં આ સાધન કર્યું ને એટલે મને ફળ મળ્યું. સમજીશ ને? પણ ફળ અંદર મૂકનારા કોણ છે? જે આખી સિસ્ટમને પ્રોવાઈડ કરી છે આ બધી સાધન દ્વારા મળતા ફળની, એ કોણે કરી? ભગવાને કરી. એટલે અંતતઃ ગત્વા ભગવાન જ બધાને ફળ આપે છે. પણ જીવને એવો અહંકાર થઈ જાય કે મારા સાધનથી મળ્યું. તમને લાગે કે ચિમ્પાન્જીના સાધનથી એપલ મળ્યું? કેળું ક્યાંથી આવ્યું? એ કોઈ વાંદરાના સાધનથી કેળું નહીં આવ્યું. સમજાય છે વાત? એના સાધનથી નથી આવ્યું. એની આ સિસ્ટમ બનાવનારા એમાં મૂકેલા હતા, એટલે તો એને ફળ મળે. મૂક્યા જ ન હોય તો કોને ફળ મળે ભાઈ? ગમે એટલું સાધન કરો તોય ન મળે. સમજીશ ને? મૂક્યું જ ન હોય એની અંદર ફળ. પણ માણસને અહંકાર થઈ જાય, જો અમે સાધન કર્યું ને એટલે અમને ફળ મળ્યું. પણ ભાઈ આ સિસ્ટમ કોણે ગોઠવી? બધી ફળની, સાધનની ભગવાને ગોઠવેલી છે. ભગવાન બધાને ફળ આપે છે. એટલે બ્રહ્મસૂત્રની અંદર કહ્યું છે કે ફલમત ઉપપત્તે, ફળ તો બધાને ભગવાન જ આપે છે. પણ જીવને એવો અહંકાર થઈ જાય કે બટન મેં દબાવ્યું ને એટલે ફળ નીકળ્યું. સમજીશ ને? એ શોકનું બટન શું છે? એ નરક. કે કઈ આડું કામ કર્યું એટલે સીધો શોક લાગે, એ નરકનું બટન છે. એટલે તમારે જે બટન દબાવવું એ દબાવી શકો, એ પ્રમાણે ફળ મળશે. પણ એ ફળ પ્રોવાઈડર જે છે એ ભગવાન છે. હવે એ વાત અહીંયા કરે છે, જુઓ કે વિદ્યા અને અવિદ્યા બંને ભગવાનની શક્તિ છે ભાઈ. બંનેથી ફળ આપવાવાળા ભગવાન છે. તમે બટન જ દબાવો છો કેવલ. તમે જે સાધન કરો શાસ્ત્રમાં બતાવેલા અવિદ્યાના, એ બટન દબાવી રહ્યા છો. ફળ તો ભગવાન જ આપવાના છે, મુક્તિનું. એ રહસ્ય અહીંયા પુરુષોત્તમજીએ સમજાવ્યું કે આમાં કાંઈ ઓટોમેટિક નથી ચાલતું. આ સિસ્ટમ પ્રોવાઈડર બધું ચલાવે છે પડદા પાછળ. એ વાત અહીંયા કહે છે કે વિદ્યા અને અવિદ્યા બંને ભગવાનની શક્તિ છે. માટે બંનેનો ઉદ્ભવ ભગવાનની ઈચ્છાને અધીન સાધનથી છે. એટલે સાધનો જે જીવ કરે છે ને, એ ભગવાનની ઈચ્છાને અધીન છે કે ભાઈ આ જીવ આ સાધન દ્વારા મુક્તિ મેળવે. તો એ સાધન પ્રોવાઈડ ભગવાને કરેલા છે. મોક્ષ ભગવાને ત્યાં કેળાની જેમ રાખેલો છે. સમજાય ને? એ સાધન ભગવાને બતાવેલા છે શાસ્ત્ર દ્વારા. એટલા માટે ઉપનિષદ એવી રીતના કહે છે કે એસ એવ સાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો ઉનિનિસતિ. એસ એવ અસાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો અધોનિનિસતિ. આ શ્રુતિ છે કે એસૌ એવ સાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો ઉનિનિસતિ. એસ એવ અસાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો અધોનિનિસતિ. કે જેને ભગવાન આ લોકથી ઉત્કૃષ્ટ કરવા હોય, ઉપર લઈ જવા ઈચ્છે છે, તેની પાસે સત્કર્મ કરાવે છે. અને જેને અધોગતિ પમાડવાને ઈચ્છે છે, તેની પાસે
અસત કર્મ કરાવે છે. એ લાલ બટન દબાવે છે. ઓલો જે છે એ પીળું ને લાલ પીળું બટન દબાવે છે. સમજાઈશ ને વાત? તો ભગવાન જેને ઉપર લઈ જવા માંગે છે એની પાસે સારું કર્મ કરાવે. ભગવાન જેને અધોગતિ કરવી છે, નરકમાં લઈ જવા છે, એની પાસે ખરાબ કર્મ કરાવે છે. ભાઈ તમે એમ કહો કે બધું ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે ને, અમને ચોરી કરવાની ઈચ્છાથી, એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. તમે આવું કરો કે અમને ખરાબ કામ કરવાની ઈચ્છા, એ બુદ્ધિ પ્રેરક તો ભગવાન જ છે ને, એટલે અમે ખરાબ કામ કર્યું. કારણ કે ભગવાને તો કીધું છે મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ, મારા કારણે જ બધું યાદ આવે છે ને મારા કારણે ભૂલી જાય છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું ધ્યાના સમર્થ જીવાનામ અસ્માકમ સર્વદા સ્વત. બોલો, બુદ્ધિ પ્રેરક તો ઈ જ છે ને, એટલે અમે ખરાબ કામની બુદ્ધિ એને જ પ્રેરી. આવું કોઈ કહેતા હોય તો એને અહીંયા શું કહે છે વેદ? કે એસે એવ અસાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્યો અધોની નિસતી. જો તમે અસત કામ કરી રહ્યા છો તો જરૂર ભગવાનને તમારી અધોગતિ કરવી છે, તમને જરૂર નરકમાં મોકલવા છે. એટલે તો તમે એવું કાર્ય કરી રહ્યા છો, નરકગામી બનો એવું. જો તમને ઉપર લઈ જાવ હોય તો સારું કર્મ કરો. તમે અહીંથી જ ડિસાઈડ થઈ જાય કે તમે કેવું કર્મ કરો છો, ભગવાનને તમને ક્યાં લઈ જવા છે. સમજમાં આવી? જો ઉપર લઈ જાવ હોય તો તમે સત્કર્મ કરશો, નીચે લઈ જવા હોય, અધોગતિ થવાની હોય, નરકમાં લઈ જવાના હોય તો તમે ખરાબ કામ કરશો. અહીંયા જ ડિસાઈડ થઈ જશે કેવું કર્મ કરે છે માણસ એનાથી. વેદ એમ કહે છે કે જે ભગવાન આ લોકની ઉત્કૃષ્ટ, આ લોકથી ઉત્કૃષ્ટને માટે એટલે ઊંચે લઈ જવા માંગે, એનું ઉપરના લોકમાં એને લઈ જવા ઈચ્છે છે, તેની પાસે સત્કર્મ કરાવે છે. જેને અધોગતિ પમાડવાને ઈચ્છે છે તેની પાસે અસત્કર્મ કરાવે છે. આ શ્રુતિથી જણાય છે કે ભગવાનની ઈચ્છાને વિશે પ્રકારભેદ છે. એટલે ભગવાનની ઈચ્છા જ આવી છે ઉપર લઈ જવાની અને નીચે લઈ જવાના. આવો પ્રકારભેદ ભગવાનની ઈચ્છાને અધીન છે. તો ભગવાનની ઈચ્છાને વિશે આવો પ્રકારભેદ છે. તેથી ઉપર કહેલો દોષ આવતો નથી. તેથી ઉપર જે શંકા કરી હતી ને કે ભાઈ હા, કે જેમ વિદ્યા ભગવાન, જેમ વિદ્યા લાગી ઓટોમેટિક, અવિદ્યા લાગી એમ પ્રવાહ થકી વિદ્યા સ્વતઃ એને પ્રાપ્ત થઈ જશે, તો સાધન કરવાની શું જરૂર? તો એવી શંકા દૂર કરવા માટે આ વાત આવી છે કે વિદ્યા અને અવિદ્યા ઓટોમેટિક નથી લાગતી ભાઈ. એ સિસ્ટમ પ્રોવાઈડર છે, એની પાછળ આ બધાને મેનેજ કરવા વાળો મેનેજર છે. સમજાણું ને? તો એવી શંકા દૂર કરવા માટે કહે છે કે વિદ્યા અને અવિદ્યા ભગવાનની શક્તિ છે અને બંનેનો ઉદ્ભવ ભગવાનની ઈચ્છાને અધીન સાધનથી છે. સાધનથી છે એટલે વિદ્યા જે છે એ ભગવાનની ઈચ્છાથી આપણે જે વૈરાગ્ય, તપ, યોગ, વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિ સાધન બતાવ્યા એ કરવામાં આવે તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય. પણ વિદ્યાની પ્રાપ્તિ થાય કોને સાધન દ્વારા? તો કે ભગવાનની ઈચ્છા જેને મુક્ત કરવાની હોય એને જ થાય, બધાને ન થાય. સમજાય ને? એ સાધનમાં પ્રવૃત્ત કોણ થાય? જેને ભગવાનને ઉપર લઈ જવો છે એ જ થાય. ભક્તિમાં પ્રવૃત્ત કોણ થાય? જેને ભગવાનને ઉપર લઈ જવો છે. બધા ન થઈ શકે તો બધા ભક્તિ ન કરવા લાગી જાય. આવો સર્વોત્કૃષ્ટ ભક્તિ માર્ગ છે તો બધા ભક્તિ કેમ નથી કરતા? કારણ કે ભગવાનની ઈચ્છા બધાનો ઉદ્ધાર કરવાની નથી. એટલા માટે એટલે ઉપર જે શંકા ઉઠાવી હતી કે ભગવાનની ઈચ્છાને વિશે પ્રકાર ભેદ છે, કે ભગવાન આ રીતના કોઈને વિદ્યાથી મોક્ષ પણ આપે છે અને અવિદ્યાથી બંધન પણ થાય છે. ભગવાનની ઈચ્છાને અધીન છે એટલા માટે આ શ્રુતિ અહીંયા આપી. એસે એવું સાધુ કર્મ કાર્ય હતી તમ યમેભ્યો લોકેભ્યો ઉનિની સતી. એસે એવા અસાધુ કર્મ કાર્ય હતી તમ યમેભ્યો લોકેભ્યો અધોનિની સતી. સમજમાં આવ્યું ને?
તો જેમ અવિદ્યાથી દુઃખિત્વ અને અનિસત્વ છે, તેમ વિદ્યાથી સુખિત્વ અને ઈસત્વ છે. અવિદ્યા લાગે એટલે જીવ દુઃખી થાય બિચારો, અને અનિષ્ટા આવે ઐશ્વર્યાદિ તિરોહિત થઈ જાય, આનંદાંશ તિરોહિત થઈ જાય. સમજાય? અનિષ્ટા આવે એની અંદર ઈશ્વરના ગુણો જે પ્રગટ હતા એ તિરોહિત થઈ જાય છે. અને વિદ્યાથી ફરીથી એને સુખિત્વ પ્રાપ્ત થાય છે. દુઃખિત્વનું ઓપોઝિટ સુખિત્વ, અને અનિષ્ટાનું ઓપોઝિટ ઈશત્વ. ફરીથી એની અંદર ઐશ્વર્યાદિ ગુણો પ્રગટ થઈ જાય છે, ઈસત્વ આવી જાય છે. સમજાણી ને વાત? બોલો, હવે આમાં કોઈનો કંઈ પ્રશ્ન છે? આવરણ ભંગમાં વધારે સ્પષ્ટ કર્યું છે પ્રકાશ ટીકાને, અને માયાવાદનું મતનું જે એની માન્યતા છે એનું ખંડન અહીંયા કર્યું છે. કોઈનો કાંઈ પ્રશ્ન છે આમાં? કે બધું જ સમજાઈ ગયું? તો સરસ, બધાને સારી રીતે સમજાઈ ગયું હોય તો મહાપ્રભુજીની કૃપા કે મહાપ્રભુજીની વાણી સમજમાં આવે. હવે તમારે મને સમજાવવાનું છે.